શરૂ કરી. નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાપપણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પેલી દ્રષ્ટિનું વર્ણન આપણે શરૂ કરીને અમુક એની જે ખાસિયત કે ખૂબીઓ હતું એનું વર્ણન આપણે ચાલુ કર્યું. એમાં એક વસ્તુ આપણે એ જોઈ ગયા કે પેલી દ્રષ્ટિમાં ખાસિયત તરીકે સંવેગ નામનો ગુણ જે હમણાં સુધી બહુ અલ્પ પ્રમાણમાં હતો, એ ગુણ ખાસ કરીને પેલી દ્રષ્ટિનું એક જાતનું લક્ષણ છે, ઉભરી આવે છે. અહીંયા એમ કહી શકાય કે પેલી દ્રષ્ટિ આ સંવેગ નામના ગુણના કારણે જ એની ઓળખાણ બને છે એમ કહીએ તો ચાલે. અને સંવેગના બંને રીતે અર્થ થઈ શકે. આપણે જોયું હતું સંસારની છૂટવાની ઈચ્છા હોય એને છૂટવારૂપ મુક્તિ જેને કહેવાય એને પણ સંવેગ કહેવાય. એટલે મુક્તિનો અભિલાષ, મુક્તિનો રાગ, મુક્તિની ઈચ્છા, મુક્તિની ઝંખના તમન્ના જે છે એ સંવેગ છે. પણ મુક્ત થવું એને બે રીતે જોઈ શકાય છે કે આ નથી જોતું, અહીંયા દુઃખ છે માટે અહીંયાથી મારે છુટકારો મેળવવો છે, એ છુટકારો એટલે મુક્તિ. અને બીજું કે મુક્તિનું સ્વરૂપ રમણીય છે, એ મને જોઈએ છે, એને કહેવાય મુક્તિનો રાગ. એટલે મુક્તિનો રાગ બે જાતનો છે, કાં તો મુક્તિનો અભિલાષ બે જાતનો છે, મુક્તિની ઈચ્છા બે જાતની છે, એક છુટકારા રૂપ અને એક પ્રાપ્તિ રૂપ. તો છુટકારા રૂપ જે મુક્તિનો ભાવ હતો એ રીતે જો આપણે સંવેગને જોઈએ તો અપુનર્બંધકમાં પણ હતું, જે આમ જોવા જઈએ તો વૈરાગ્યથી લક્ષિત હતું, વૈરાગ્યની સાથે બંધાયેલું હતું. અને અહીંયા મુક્તિમાં જે રમણીયતા છે એ સમજાવવાના કારણે મુક્તિનું આકર્ષણ થયું છે પેલી દ્રષ્ટિની અંદર. સમજાય છે? આમ અપેક્ષાએ અગર આપણે સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ ખાલી બે જ વિભાગ પાડીએ આત્માના, સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ બે જ વિભાગ પાડીએ અને એમાં પણ સંસાર માર્ગને ભોગ માર્ગ કે ઓઘ માર્ગ કહીએ અને એના સિવાયનો જે માર્ગ છે મોક્ષ માર્ગ એને યોગ માર્ગ કહીએ, તો અપુનર્બંધક થી લઈને પેલી દ્રષ્ટિના જેટલા ગુણો કયા છે એટલે અપુનર્બંધક, ચરમ યથા પ્રવૃત્ત કરણવાળો, યોગાવંચક અને પેલી દ્રષ્ટિ વાળા જે જીવો હમણાં વિશેષ કરીને બતાવાય છે એ બધાને પેલી દ્રષ્ટિની અંદર એ અપેક્ષાએ લઈ શકાય. એટલે કોઈ કે પેલી દ્રષ્ટિથી મોક્ષ માર્ગની શરૂઆત છે તો એ વાત આ અપેક્ષા એ સાચી છે. પેલી દ્રષ્ટિની પેલા મોક્ષ માર્ગ નથી એમ કોઈ કે તો આ અપેક્ષા એ વાત સાચી છે કે પેલી દ્રષ્ટિમાં અપુનર્બંધકને લઈ લેવાના. એટલે એ પહેલી દ્રષ્ટિ એનો રેન્જ બહુ બ્રોડ થઈ જશે. અને જે પહેલી દ્રષ્ટિનું વર્ણન આપણે હમણાં કરવા જઈ રહ્યા છે એમાં પ્રિસાઇઝલી જે અપુનર્બંધક થી માંડીને પહેલી દ્રષ્ટિ સુધીનો જે ઉત્કૃષ્ટ વિકાસ જોઈએ એ વિકાસ વાળા જીવો જે ટોપ લેવલનો વિકાસ છે એનું આપણે વર્ણન કરવા જઈ રહ્યા છે. કારણ કે બેસિક મોક્ષ માર્ગની શરૂઆત વૈરાગ્યથી થાય. એક વાત સમજો, ભેદ જ્ઞાન એ ચર્માવર્તમાં હોય છે. ભેદ જ્ઞાન એટલે શું? હું આ શરીરથી જુદો છું, મારું અસ્તિત્વ આ શરીરથી પર છે, એવું ભેદ જ્ઞાન. કેમ કે ભેદ જ્ઞાન વગર આત્મા છે એવું જણાય નહીં. એટલે ભેદ જ્ઞાન ચરમાવર્તમાં છે, પણ ભેદ જ્ઞાન સાથે
ભેદ જ્ઞાન કરવું એટલે બે વસ્તુ આવી જશે, સ્વ અને પર. સ્વ એટલે આત્મા, પર એટલે શરીર, બે વસ્તુ આવી જશે. હવે એ ભેદ જ્ઞાનમાં સ્વ પરમાં ભેદભાવ, ભેદભાવ એટલે શું કે સ્વની રુચિ અને પરની અરુચિ, એ જો આવે તો મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે ચરમાર્થમાં આની ખામી હતી. ચરમાર્થમાં આવ્યો તો સ્વને પરની ઓળખાણ થઈ છે, પણ સ્વની જેવી જોઈએ એવી રુચિ અને પરની અરુચિ એ ન થઈ. અને અપુનર્બંધકને મુખ્યતયા પરની અરુચિ થઈ છે, સ્વની જોઈએ એવી રુચિ કદાચ નથી થઈ, પણ પરની અરુચિ થઈ છે. એટલે વૈરાગ્ય પ્રધાન એ અપુનર્બંધક અવસ્થા છે. હવે સ્વની રુચિ મુખ્યતયા થાય જ્યારે સ્વની અંદર એટલે કે પોતાના આત્મામાં રમણીયતા, સુખરૂપતા, પૂર્ણ ઐશ્વર્ય એ બધું દેખાય, મેળવવા જેવું આ જ છે એવો નિર્ણય થઈ જાય. સામાન્યથી આવો પણ પ્રનિધાન જો થાય તો પેલી દ્રષ્ટિની અંદર આવ્યો કહેવાય આત્મા. બસ એવી આ પેલી દ્રષ્ટિનું વર્ણન આપણે કરવા જઈ રહ્યા છે. અને એમાં પેલી દ્રષ્ટિમાં આપણે જોયું કે એમાં પ્રવેશ કરવો હોય તો ખેદ નામનો દોષ નીકળી જવો જોઈએ. અને હવે એક વાત કહીએ છે કે પેલી દ્રષ્ટિની અંદર યોગના બીજોનું આધાન થાય છે આત્મામાં. આત્મા પેલી દ્રષ્ટિની અંદર આવે એટલે આત્મામાં યોગના બીજોનું વાવેતર થાય છે. બીજ એટલે સીડ. હવે યોગના બીજો એટલે શું? તો યોગ શબ્દનો અર્થ આપણે પેલા કરી ગયા હતા. યોગ એટલે યોજન, જોડાણ કરવું, જોડવું. કોની સાથે જોડવું? તો આત્માને પોતાના પરમાત્મા સ્વરૂપ સાથે, પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે, પોતાના એકાંત સ્વરૂપ સાથે, પોતાના પૂર્ણ સ્વરૂપ સાથે, પોતાના સંપૂર્ણ ઐશ્વર્યમય સ્વરૂપ સાથે, પોતાના પૂર્ણ ગુણમય સ્વરૂપ સાથે, ટૂંકમાં કહીએ તો પોતાની આત્માની જે સિદ્ધ અવસ્થા છે, જે સત્તામાં પડેલી છે, આમ છતાં પણ હમણાં કર્મથી અને દોષોથી આવરાયેલી છે, ઢંકાયેલી છે, દબાયેલી છે, કચડાયેલી છે, એ અવસ્થા જે જો બારે પ્રગટ થાય એટલે કે નીકળે એટલે કે પ્રકાશિત થાય તો આત્મા કેટલા સુખમાં હોય, કેટલા પોતાના ગુણોમાં હોય અને એનાથી એની તેજ, કાંતિ, ઐશ્વર્ય જે 14 રાજલોકમાં ફેલાય એવા પ્રકારની જે આત્માની અવસ્થા છે, એ અવસ્થા એને એવી બધી ગમી જાય કે એમાં જ સારપણું લાગે. બરાબર છે? અને એના કારણે હવે એ અનુસંધાન કરી શકે છે. અનુસંધાન એટલે કનેક્ટ કરી શકે છે પોતાના વર્તમાન સ્વરૂપને પોતાના ભાવિમાં મળી શકે એવા સિદ્ધ સ્વરૂપ સાથે. અનુસંધાન એટલે કનેક્શન. સમજાય છે? એટલે કંઈક કનેક્ટ કરી શકે છે અને આ જે કનેક્શન છે એને જ જોડાણ કહેવાય, આને જ યોગ કહેવાય. એટલે પહેલી દ્રષ્ટિથી આ રીતે યોગ માર્ગની શરૂઆત થાય છે. સમજાય છે? આની પહેલા યોગ માર્ગ નહોતો. કોઈને લાગે કે અપુનર્બંધકમાં કેમ નહોતો? તો કે અપુનર્બંધકમાં પૂદગલ સાથે ડિસ્કનેક્ટ થાય છે, પણ આત્મા સાથે જોઈએ એ રીતે કનેક્ટ નથી થતો. અહીંયા સ્પષ્ટ કનેક્શન જોડાય છે, માટે અહીંથી યોગની પહેલી દ્રષ્ટિ જોડાણ શરૂ થાય છે. અપેક્ષાએ જોડાય છે એવું કહેવાય, કારણ કે ત્યાંથી ડિસ્કનેક્ટ થાય તો ક્યાંક અંશે અંશે પણ સંભાવના રૂપે કનેક્શન કહેવાય, એક બીજ રૂપે કનેક્શન કહેવાય. જ્યારે અહીંયા પેલી દ્રષ્ટિમાં સ્પષ્ટ કનેક્શન જોડાય છે. હવે મને કહો, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ બંને એક જ છે. કારણ કે આત્માની આમ પણ 3 અવસ્થા છે: બહિરાત્મ અવસ્થા, અંતરાત્મ અવસ્થા અને પરમાત્મ અવસ્થા. બહિરાત્મ અવસ્થા એટલે આત્મા કમ્પ્લીટલી ભાન ભૂલેલો હોય, સંસારની અંદર રખડતો રઝળતો હોય
એને પોતાના આત્માની ખરી ચિંતા ન હોય અને એના માટેનો એનો પ્રયાસ ન હોય, પ્રયત્ન ન હોય, પૂરેપૂરો આંધળો પણ હોય અને પૂરેપૂરો લૂલો પણ હોય, લંગડો પણ હોય પોતાના હિત માટે, એવો આત્મા બહિરાત્મા છે જેને પોતાના આત્માની ચિંતા છે, એના માટેનો પ્રયત્ન, જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષા એને થોડો થોડો પણ માંડી દીધો છે. પોતાના આત્માની સાચી ચિંતા જેને ગમે છે, કરે છે, કરવા માટે ઉદ્યમશીલ છે, થોડાક પણ પ્રણિધાન વાળો છે, એવો એ આત્મા અંતરાત્મા અવસ્થા વાળો કહેવાય. અને અંતરાત્મા અવસ્થા જેમ જેમ વધતી જાય અને જયારે પૂર્ણ થાય, ઉત્કૃષ્ટ અંતરાત્મા અવસ્થા બને, એટલે કે હવે બહિરાત્મા અવસ્થા પૂરેપૂરી નાશ પામે, એકલો માત્ર અંતરાત્મા બચે, ત્યારે એને પરમાત્મા કહેવાય, એટલે કે સિદ્ધાત્મા કહેવાય. આ તો જે પૂર્ણ આત્માની અવસ્થા છે, પૂર્ણતા વાળી અવસ્થા છે, જેની અંદર કોઈ કમી નથી, કોઈ ખામી નથી, કઈ મેળવવાનું બાકી નથી, આત્માની સાથે કોઈ જાતનો ભેળસેળ નથી, આત્માના કોઈ ગુણો સાથે પણ બીજા કોઈ વસ્તુના ગુણોનો ભેળસેળ નથી, આત્માના બધા જ ગુણો પૂર્ણ રીતે પ્રકાશિત થયા છે અને પરના કોઈ ગુણો કે કોઈ દ્રવ્ય આત્મા સાથે ભળેલું નથી, એવું કન્ટેમિનેશન વગરનું, એ પણ દ્રવ્ય અને ભાવથી આત્માનું જે સ્વરૂપ છે એમાં જ પૂરેપૂરો ઐશ્વર્ય આત્માનું દેખાય અને એનું આકર્ષણ જાગે, એને જ આપણે અહીંયા સંવેગ નામનો ગુણ કહીએ છીએ. અને એ જે અવસ્થા છે પૂર્ણ અવસ્થા, પરમાત્મા અવસ્થા, અને આત્માની શુદ્ધ, એટલે હવે જે લોકો પરમાત્મા થઈ ગયા છે પેલાથી, ભગવાન ઋષભદેવ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરો, એમના શાસનમાં થયેલા જેટલા પણ સિદ્ધ ભગવંતો છે, એ બધા જ એટલે એમના શાસનની અંદર આરાધના કરીને, કાં તો શાસનના આલંબન વિના પણ જે લોકો આ કાળ દરમિયાન આરાધના કરીને પોતાની પૂર્ણતાને છેલ્લે પ્રાપ્ત કરી, એવા સિદ્ધાત્મા, એ બધા જ અરિહંત અને સિદ્ધ તરીકે દેવતત્વની અંદર સમાવેશ પામે છે. અને એ પરમાત્મા પણ અને આત્માની આપણી અંદર રહેલી જે શુદ્ધ અવસ્થા છે, એ બંને વસ્તુ આમ જોવા જાવ તો બંનેની વચ્ચે કોઈ ફરક નથી, બરાબર છે. એટલે હવે શું થાય, જેમ કોઈ વ્યક્તિ છે, આ અમુક લોકોને છે ને એ ક્રિકેટ ફીવર હોય, ક્રિકેટ ફીવર એટલે સમજાય છે, ક્રિકેટ ઘણું ગમતું હોય, તો એમના જીવનમાં આદર્શ વ્યક્તિ તરીકે કોણ હોય, અને જેને ક્રિકેટની અંદર પ્રગતિ કરવી હોય, ક્રિકેટના ક્ષેત્રની અંદર પોતાનું કરિયર બનાવવું હોય, બરાબર છે, એમના જીવનમાં આદર્શ કોણ હોય? મારો અવાજ તમારા સુધી પહોંચે છે? શું પૂછું સમજાય છે? કોઈ પણ ક્રિકેટર, શિરમોર જો ટોપ હોય, જે ટોપ મોસ્ટ હોય, શિરમોહર હોય, જે એકદમ જ વધારે એમના હિસાબે જે સૌથી વધારે, સમજો કે ઘણાને છે ને બોલિંગના એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, તો જે ટોપ મોસ્ટ બોલર હશે એ એનો આદર્શ હશે. પછી જેને બેટિંગમાં હોય તો એ જે બેટ્સમેન હશે એનો આદર્શ હશે. એ જ રીતે હવે સમજો કે કોઈને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય અને એમાં પર્ટિક્યુલરલી કોઈ એક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, તો હવે સમજો કે કોઈને વિલન બનવાનું જે છે ને બહુ શોખ હોય, તો એ વિલનમાં પણ કોને સિલેક્ટ કરશે? તો કે એરાગેરા વિલન કે કોઈ પણ પિક્ચરમાં આવતા વિલન નહીં, જેનો ટ્રેન્ડ ચાલતો હોય, જે બહુ ફેમસ હોય, જેને ઘણી વધારે હાસિલિયત કરી હોય, જે ટોપ મોસ્ટ હોય, બરાબર છે. આદર્શ તરીકે વ્યક્તિ કોને જોઈએ? કે જેને એ ફિલ્ડમાં સૌથી વધારે એચિવમેન્ટ કરી હોય, જેને હવે સમજો કે ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય, બરાબર છે, તો એ લોકો માટે જે છે ને એ શું કહેવાય કે આદર્શ કોણ હોય? કે આના જેવું મારે થવું છે, બરાબર છે. તો કોણ હોય? તો કે એ આજથી અમુક વર્ષો પહેલા જે પોપ મ્યુઝિકમાં જે છે ને ઇન્ટરેસ્ટ વાળા હોય અને એવા ડાન્સ વગેરે જેને ગમતા હોય, તો એ લોકો માટે એ માઇકલ જેક્સન ને રહેતા. અને એના પછી આ ઇન્ડિયામાં પ્રભુદેવા ઘણો ફેમસ થયો, તો એ લોકો માટે જે છે ને આદર્શ બન્યા. જેટલા પણ એ આગળ હોય, એ ફિલ્ડમાં જેટલા આગળ હોય, પછી મૂવીઝમાં પણ અમુક લોકોને જે છે ને બહુ બધા સ્ટન્ટ્સ વગેરે ગમતા હોય,
અને પર્ટિક્યુલરલી બોલિવૂડમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો એની માટે જે છે ને ટાઈગર શ્રોફ વગેરે, એટલે જે ટ્રેન્ડિંગમાં હોય કાં તો જે ટોપ મોસ્ટ હોય એના હિસાબે જે આગળ છે સૌથી વધારે એ એને આદર્શ માને ને, બરાબર છે કે નહીં? અને એનું એને આકર્ષણ હોય, બરોબર છે, એના તરફથી એને હેલ્પ મળશે કે નહીં એવું ના હોય. એટલે મળી પણ શકે પણ ન પણ મળી શકે, છતાં પણ એના મગજમાં એ એટલો બધો છવાયેલો હોય કે આપણે આના જેવું થવું છે, બરાબર કે નહીં? સમજાય છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ શાહરુખ ખાનને આઈડલ માને તો હવે એના મગજમાં એ શાહરુખ ખાન એવો છવાયેલો હોય, this does not mean that શાહરુખ ખાન will help him. એને એના જેવું થવું છે, ઓકે, પણ એને એ અપેક્ષા પણ ના હોય ઘણીવાર કે એ શાહરુખ ખાન એની મદદ કરશે, બરાબર છે, છતાં પણ એના મગજમાં શું ફર્યા કરે કે મારે આવું થવું છે. સમજાય છે? વાત બેસે છે કઈ મગજમાં? હા બરાબર છે. હવે આ બધી પાછી જે ફિલ્ડ આપણે કીધી, બધી ફિલ્ડ હોય, આર્ટ્સ ની ફિલ્ડ છે, બીજી કોઈ પણ ફિલ્ડ હોય, સાયન્સ ની ફિલ્ડ છે, બધામાં જે છે ને એ અચીવર્સ રહેવાના છે. અને પાછે એ બધા પાછે કેવા છે ખબર છે કે આજે સમજો કે અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન હોય એક્ટિંગની ફિલ્ડમાં, તો એને કોઈ બીટ કરી શકે કે ન કરી શકે? એના કરતા વધારે બેટર બની શકે કે ન બની શકે? મહેનત કરે, બની શકે. બરાબર છે ને? એનો મતલબ શું થઈ ગયો કે these are the people, they have achieved their maximum, but there is still possibility, isn't it? હા, હવે કોઈ પણ, હવે સમજો કે ડાન્સ છે, પ્રભુદેવા ઓર માઇકલ જેક્સન એમણે એમના લેવલનું ઘણું કર્યું, ઘણી મહેનત કરી, but that doesn't mean that they have achieved the highest heights, right? સમજાય છે ને? કે તમે મહેનત કરો તો હજુ એના કરતા પણ આગળ નીકળી શકો, તમારી જે પણ ફિલ્ડ હોય, ઓકે, કોઈ પણ. હવે આ બધામાં તો એનો મતલબ શું થઈ ગયો કે these are the people, they have achieved heights, but they are, I hope you are understanding what I am saying. સમજાય છે કે એમણે ઘણી ઊંચાઈઓ છે ને સર કરી છે, પણ they are not unbeatable. અને ઘણીવાર તો એવું હોય કે આપણા જે આદર્શો હોય એના કરતા ઘણા સારા પેલા થઈ ગયા હોય જે આપણી નજરમાં જ ન હોય. દાખલા તરીકે સમજો કે કોઈને ક્લાસિકલ મ્યુઝિક પસંદ હોય અને હમણાંનો કોઈ ક્લાસિકલ ડાન્સર કાં તો ક્લાસિકલ મ્યુઝિશિયન જે છે ને એના માટે જે છે ને આદર્શ હોય, પણ ભૂતકાળની અંદર જે છે ને ક્લાસિકલ ફિલ્ડમાં તો જે છે ને ઘણા ઊંચા આદર્શો પેલાના કાળના રહેતા, પણ એ આપણી સામે ન હોય એટલે આપણે ખબર ન હોય. સમજાય છે? સો એ એમની કેપેસિટી પ્રમાણે એમણે ઘણી ઊંચાઈઓ સર કરી છે, આમ છતાં પણ એ એમની ફિલ્ડમાં ઘણા આગળ છે, પણ એનાથી આગળ ન થઈ શકાય કોઈથી એવું ન હોય. સમજાય છે? એટલે શું થાય કે આપણા મનમાં એ આદર્શ તરીકે ક્યાર સુધી રહે? જ્યાં સુધી આપણે તેમના સુધી ન પહોંચે, એટલા લેવલ સુધી ન પહોંચી જઈએ, રાઈટ? અને ત્યાર સુધીમાં આદર્શ બદલી પણ જાય, આપણે લાગે કે આના કરતા પેલો બેટર છે, we can change, રાઈટ? અચ્છા, હવે એના લેવલ સુધી આપણે પહોંચી ગયા, હજી આગળ સ્કોપ છે, મતલબ શું થઈ ગયું કે આપણી સાધના અમુક લેવલ સુધી પહોંચી છે, સાધના હજી બાકી છે એ ફિલ્ડમાં, રાઈટ? અને એ આઈડિયલ હટી ગયો, જે આઈડલ હતા આપણા એ હટી ગયા, અને કદાચ બીજા કોઈ આઈડલ બને કે ન બને, પણ આપણે પોતે આગળ વધશું. ઓકે, બીકોઝ દે આર એટ a higher level but they are not highest. જ્યારે અહીંયા પરમાત્મા છે એ એટલા લેવલ સુધી પહોંચેલા છે કે એનેથી આગળનું કોઈ લેવલ જ નથી. સમજાય છે? એટલે જ્યારે પરમાત્મા આદર્શ બનશે
જે વ્યક્તિના ખરેખર પરમાત્મા આદર્શ બનશે ખરા અર્થમાં, અને એ ફિલ્ડ એને ભાવી ગઈ છે કે મારે આ ફિલ્ડની અંદર આગળ વધવું છે. આમ તો દુનિયાની બધી જ ફિલ્ડ કરતા આ અધ્યાત્મની ફિલ્ડ એ એવી છે કે એમાં એકવાર હાસિલિયત મળે પછી એ વ્યક્તિનો ક્યારેય ડાઉનફોલ ન થાય. સમજાય છે? તમે દુનિયાના ટોપમોસ્ટ ડાન્સર બની જાઓ, તમને ડાન્સની ફિલ્ડમાં ફાવતું હોય, તમે ટોપમોસ્ટ ડાન્સર બની જાઓ, બીજા જે તમારાથી પહેલા ટોપમોસ્ટ ડાન્સર હતા એને તમે ઓવરકમ કરી લો, નાઉ યુ આર ધ આઈડલ પર્સન ફોર એવરીવન એલ્સ. ઓકે, હવે શું લાગે છે કે તમે જે હાસિલિયત કરી એ તમારા જીવનના અંત સુધી ટકશે કે નહીં જ ટકે, કાં તો અહીંયાથી પડી પણ શકાય? પડી શકાય. બરાબર છે ને? અને મોટે ભાગે there are 99% કે પડશો જ, કેમ કે તમારી ઉંમર મોટી થાય, વૃદ્ધાવસ્થા થાય, તમારી ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દે, ઓછું કામ કરવાનું ચાલુ કરી દે. Okay, at the age of 90 or 99 or 100 you would not be the dancer at the level. Okay, જે લેવલ ઉપર તમે હતા, બરોબર છે, એવા ડાન્સર તમે પછી નહીં રહો. એટલે તમે એક હાઈટ સર કરી પછી તમે પોતે જ નીચે પડ્યા. મારી વાત સાચી છે કે ખોટી? સમજાય છે શું કહેવા માંગુ છું? ઓકે, અને બીજી વસ્તુ એ કોઈ પૂછાવ્યું છે કે એન્ડ ઓફ ધ સેશન આપણે ક્વેશ્ચન આન્સર રાખશું, તો જોશું, છેલ્લે રાખશું. ચલો ને 15 મિનિટ, વાંધો નથી. હા, વાત એ ચાલતી હતી કે એ જે લેવલ છે એ કોઈ પણ ફિલ્ડમાં, આપણી મનગમતી ભૌતિક કોઈ પણ ફિલ્ડ છે એમાં મળેલી આપણે અચીવમેન્ટ કે સક્સેસ, ઓકે, ધેટ અચીવમેન્ટ ઓર સક્સેસ, એનું પ્રેઝ, એના સર્ટિફિકેટ્સ, એના પેલા ટ્રોફીઝ આપણા પાસે કદાચ જિંદગીભર સુધી રહી શકે. ધેટ ટેલેન્ટ will not stay throughout the life with us. Okay, most of the time. ઘણીવાર એવું થાય કે આપણે એક હાઈએસ્ટ લેવલ ઉપર છીએ અને આપણું મૃત્યુ થઈ ગયું એ જ ટાઈમે, તો આપણે કહી શકીએ જીવનના છેલ્લા અંત સુધી મારા પાસે એટલું ટેલેન્ટ હતું. બરોબર છે? તો આવું થાય. બાકી ઘરડા થાવ ત્યાં સુધી બધો જ ટેલેન્ટ છે ને, પેઇન્ટિંગ નો કયો કે જે છે ને બીજો કોઈ પણ ટેલેન્ટ છે એ રે, એ લગભગ નથી બનતું. સમજાય છે? આપણા શરીરની, ઇન્દ્રિયોની, મનની લિમિટેશન્સ. બરાબર છે? અચ્છા, હવે બીજી વસ્તુ કે જીવનના અંત સુધી પણ જે ભૌતિક અચીવમેન્ટ્સ હતી કોઈ પણ દ્રષ્ટિએ, કોઈ વ્યક્તિને છે ને બહુ મોટો પૈસાદાર વ્યક્તિ બનવું છે તો એ બિઝનેસની દ્રષ્ટિએ છે ને ઘણું કમ્પીટ કરીને દુનિયાના મોટા મોટા બિઝનેસમેન છે, ટાઇકુન્સ છે, બધાને જે છે ને ઓવરકમ કરી, બધાને જે છે ને શું કહેવાય સુપરસીડ કરીને આગળ આવી જશે અને સૌથી અમીર માણસ બની જાય. તો એની અમીરિયત પણ જિંદગીના અંત સુધી કદાચ ટકી શકે, કદાચ કહું છું, ટકે એવો નિયમ નથી, કદાચ ટકી શકે, પણ એની જ્યારે આંખ મીચાઈ જાય, મરી જાય, એ અમીરિયત સાથે લઈને જાય. આત્માની દ્રષ્ટિએ વાત ચાલે છે. એ આત્મા હંમેશા માટે અમીર બની જાય એવું થાય, જીવન પૂરું થઈ ગયું એટલે એની અમીરિયત પણ પાછી ઝીરો. સમજાય છે? ભૌતિક કોઈ પણ અચીવમેન્ટ આપણે કોઈ વ્યક્તિને આદર્શ તરીકે માનીને આગળ વધીએ, ઘણા હોસલા સાથે આગળ વધીએ, ઘણો મોટો સક્સેસ, પ્રેઝ, ફેમ, પૈસો, બીજી તાકાતો, ઓળખાણ, ઘણું બધું વધારી દઈએ, ટકી ટકીને આ જીવનના અંત સુધી ટકે, આગલા ભાવમાં સાથે નહીં આવે. બરાબર છે? અને આ જીવનના અંત સુધી પણ ટકવાના ચાન્સીસ બહુ રેર હોય પાછા. બરાબર છે? અને
એમાં પણ સક્સેસ મળ્યા પછી જીવનના હર્ડલ્સ 0 થઈ જાય, જીવનમાં કોઈ આપત્તિ ન આવે, એવું ખરું? સમજો કે મારે કોઈ આર્ટિસ્ટ બનવું છે, સપોઝ મારે પિયાનો આર્ટિસ્ટ બનવું છે અને હું દુનિયાનો ટોપ લેવલનો પિયાનો આર્ટિસ્ટ બની ગયો, પછી મારા જીવનમાં કોઈ આપત્તિ નહીં આવે. મને જોઈતી હતી, અચીવમેન્ટ થઈ ગઈ, સક્સેસ હાઈએસ્ટ લેવલનું મને મળી ગયું, બરાબર છે. અને ઘણો ટાઈમ ટક્યું, ચલો ને આપણે કહીએ જ્યાં સુધી ટક્યું ત્યાર સુધી આપણા જીવનમાં બીજી કોઈ આપત્તિ ન આવે, એવું પણ નથી બન્યું. મારે સરખામણી કરવી છે. હવે આ બાજુનું તમે અચીવમેન્ટ જુઓ. આદર્શ વ્યક્તિ તરીકે ત્યાં પણ ટેલેન્ટ યુઝ કરવાનું છે, અહીંયા પણ ટેલેન્ટ જ યુઝ કરવાનું છે. અંદરની ક્ષમતાને બહાર લાવવાની છે. મોક્ષ માર્ગ કે યોગ માર્ગની અંદર કરવાનું શું છે? સમજાય છે? બંનેની અંદર મોટિવેશન લાગશે, બરાબર છે. બંનેની અંદર અંદરની જેટલી પણ ડિપ્રેસ્ડ ફિલિંગ્સ છે બધાને કાઢવાનું પણ આવશે. ઘણો હોસલો પણ લાગશે, જ્ઞાન લાગશે, સમજણ લાગશે, ટ્રેનિંગ લાગશે, ઘણું લાગશે, બરોબર છે. બંનેની અંદર મહેનત છે. સંસારના કોઈ પણ ક્ષેત્રની અંદર મહેનત કરવી પડશે, એ રીતે મોક્ષ માર્ગની અંદર પણ મહેનત કરવી પડશે. બંનેની અંદર પોતાની આંતરિક પ્રતિભાને ખીલવવાની તો આવશે જ, પણ ભૌતિક જ્યાં અચીવમેન્ટ્સ આવે છે ત્યાં પણ જ્ઞાન દર્શન ચારિત્રની જરૂરત પડે છે, બરાબર છે. પણ એને જે દિશા જોઈએ એને ત્યાં મળતી નથી, અને માટે બહુ તો જીવનના અંત સુધી એના પછી આત્મા ફરીથી ખાલીનો ખાલી રહી જાય છે. બાકી તો મોટે ભાગે તો એવું થાય છે કે એ ફિલ્ડની અંદર આંધળો બનેલો આત્મા ભૌતિક ક્ષેત્રની અંદર પોતાને વધારે ને વધારે અંધારામાં ઝોંકતો જાય છે. જ્યારે આ બાજુ તમે જુઓ, પોતાનું આંતરિક ઐશ્વર્ય દેખાઈ ગયું, એને પૂરેપૂરું ખીલવવાનું છે. એટલે વિચાર કરો, દુનિયામાં જેટલા પણ આર્ટ્સ ફોર્મ છે, જેટલી પણ કળાઓ છે, જેટલું પણ છે, એ બધું જ અંદર ક્ષમતા રૂપે પડ્યું છે, બધું જ ખીલવવાનું છે. એટલે ગોલ બહુ મોટો થઈ ગયો, પેલી વાત તો, બરાબર છે. અને એમાં આમ જોવા જાવ તો દુનિયાથી સ્ટ્રગલ નથી કરવાનું, પણ અંદરના કર્મ અને કશાયો, કાં તો કર્મ અને મિથ્યાત્વ અથવા તો કર્મ અને મોહ, એ બંને સાથે લડવાનું છે. કાં તો એમ કહીએ કે આંતરિક વિભાવ અને પૌદ્ગલિક વિભાવ, એ બંને સાથે લડવાનું છે. એના કારણે જે શું કહેવાય કે આવરણો આત્મા ઉપર નિર્માણ થયા છે એને ખસેડવાના છે. દુઃખનું કારણ, બંને બે પ્રકારના દુઃખ છે આત્મામાં, ભાવ દુઃખ અને દ્રવ્ય દુઃખ. દ્રવ્ય દુઃખનું કારણ કર્મો છે, પૂતગલ છે, પાપ છે. ભાવ દુઃખનું કારણ આત્મામાં રહેલા દોષો છે, ટૂંકમાં કહીએ તો મોહ છે, બરાબર છે. અને એ જ આત્માની જ્ઞાન અને ક્રિયા શક્તિને મલિન બનાવે છે. હવે અહીંયા ખબર પડી કે અંદર બધું જ છુપેલું છે, પૂરેપૂરો ખજાનો છે, અને આવો ખજાનો પૂરેપૂરો પ્રગટ કર્યો છે વીર પ્રભુએ, પરમાત્મા મહાવીર દેવે. હમણાં જ દિવાળી ગઈ, પરમાત્મા મહાવીર દેવે આત્માનું પૂર્ણ ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પૂર્ણ પરમાત્મા અવસ્થા, અર્યંતપણું મટી ગયું, સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. એટલે એક ક્ષણે પરમાત્મા હવે પૂર્ણ થયા. બસ એ પૂર્ણતા આપણી અંદર રહેલી છે, આપણે એને અનાવરિત કરી એનું ઉદ્ઘાટન કરવાનું છે. અહીંયા આદર્શ તરીકે સીધી વાત છે, જે ફિલ્ડમાં આગળ વધવું છે એમાં ટોપમોસ્ટ જેને હાંસલ કર્યું હોય એ આપણા માટે સમજાય છે ને, વ્યક્તિ આઈડિયલ રહે, આપણા માટે વ્યક્તિ આઈડલ. હવે એટલે કે આપણા માટે આદર્શ બને, જેને પરમાત્મા આદર્શ બન્યા શુદ્ધ દશા સ્વરૂપે, એ વ્યક્તિ પેલી દ્રષ્ટિમાં હોય છે. મારે ખૂબી એક એવી હતી કે એ દશાથી આગળ વધી શકાતું નથી, કારણ કે પૂર્ણતા છે, એનાથી આગળ કશું છે જ નહીં. બીજી નંબરની વસ્તુ, ત્યાંથી ક્યારેય ફરીથી નીચે આવવાનું બનતું જ નથી.
સમજાય છે? અને ત્રીજી વસ્તુ મેં કીધી હતી ને કે હાસિલ થયા પછી દુઃખો ન આવે એવું ભૌતિક ક્ષેત્રમાં નથી બનતું, પરંતુ અહીંયા એ હાસિલ થઈ ગયા પછી દુઃખનો નામો નિશાન નથી અને સુખના જરા આત્માથી ફૂટ્યા કરે છે સતત એક ધારું. બરોબર છે? અને આવું જ્યારે વ્યક્તિને આદર્શ ગોઠવાય છે આત્મામાં, ત્યારે એક અંદરથી આશ્વાસન એને બહુ મોટો મળે છે કે આજ સુધી હું ઘણો અંધારામાં હતો, આજે મને રાહ મળી, થોડુંક અજવાળું થયું. આપણે કીધું ને કે પહેલી દ્રષ્ટિમાં બહુ નાનો પણ પ્રકાશ પથરાય છે અને એ પ્રકાશ પણ એક આશ્વાસન આપે છે કે હવે બહુ મારે ભટકવાનું નથી. અને એના કારણે એનું મન ઘણું શાંત થઈ જાય છે, એનામાં ધૈર્ય પણ વધે છે. સમજાય છે? એનામાં ભયો જે હતા પૌદ્ગલિક એ ઘણા શાંત થઈ જાય છે. જે અવ્યક્ત સમાધિ ચરમ યથા પ્રવૃત્તિકરણમાં પ્રગટ થઈ હતી એ થોડી થોડી પણ આમ થોડીક અવ્યક્ત જેવી જ, પણ છતાં પણ સાવ જ અવ્યક્ત રહી જાય એવી નહીં. બરાબર છે? અને એના કારણે એ આત્મામાં ખરા આકર્ષણો નિર્માણ થાય છે. સમજાય છે? કેમ કે હવે એને શું ગમશે? શું ગમશે? જો જેને શાહરુખ ખાન બનવું હોય ને એને શાહરુખ ખાન નો ભેટો ઇઝીલી ન થાય, બહુ ડિસ્ટન્સ છે. આદર્શ તરીકે હોય એને જોઈ જોઈને હરખાયા કરે. બરોબર છે? અને જે એકદમ ગાંડા ફેન હોય ને તો એની જે છે ને ઘરે ચારે બાજુ ફ્રેમ લગાવશે અને ખબર છે ફોટો સાથે રાખે, એને ચુંબન લે. બરોબર છે? આ બધું કરે ને. બસ આ પરમાત્માની પ્રીતિ છે. પરમાત્મા પર આવો રાગ આવી જાય ને એને લાગે કે જ્યાં છે ને જ્યાં જોઉં ત્યાં એને પરમાત્મા. આપણા જીવનમાં આ જ જોઈએ, બીજું કઈ નહીં. આ મળી ગયું, મારું જીવન ધન્ય થઈ ગયું, આના સિવાય છે શું? આત્માને જે જોઈએ બધું જ આમાં છે. બરોબર છે? તો મારા માટે આના સિવાય આદર્શ હોય કોણ? એટલે આ એને પરમાત્માનું જે આકર્ષણ થયું ને, હવે એનામાં જે છે ને એનામાં આખી દુનિયામાં બધે જ ખામી દેખાશે, પરમાત્મામાં પૂર્ણપણું દેખાશે, કઈ ખામી નહીં દેખાય. એનામાં પરમાત્માને ઇવેલ્યુએટ કરવાની ઝાંખી ઝાંખી પણ એવી આવડત આવી ગઈ છે કે તમે પરમાત્માના દોષો બતાવશો ને તો એને નહીં દેખાય. કદાચ એ તમને જવાબ ન આપી શકે એવી તર્ક શક્તિ કદાચ એની પાસે ન હોય, પણ એના મગજમાં નહીં બેસે ખામી. આવું આકર્ષણ એનામાં નિર્માણ થયું છે. હવે પરમાત્માના માર્ગ પર જે ચાલે આવું જ આકર્ષણ, સિમિલર આકર્ષણ જેને નિર્માણ થયું છે ને જે આગળ વધ્યા છે એવા સદગુરુ પર પણ એને આકર્ષણ જાગે. એના ચરણોમાં આળોતવાનું, એના પાસે ગાઈડન્સ લેવાનું એને મન થાય, એની ભક્તિ વ્યાવચ વિનય આદિ કરવાનું મન થાય. આ માર્ગની અંદર કઈ રીતે આગળ વધવું જેથી કરીને હું આવા સ્વરૂપને પ્રાપ્ત કરી શકું એવી જિજ્ઞાસા સતત અંદરમાં જાગ્યા કરે. આવું ઘણું બધું બનતું હોય છે. અને એટલે પરમાત્માની એક પ્રીતિ જ્યારે એ પોતાના ચિંતનમાં હોય, જાગૃત હોય, તો એને પરમાત્મા પરમાત્મા થયા કરે અને પરમાત્માની સાથે જોડાણ કરી આપે, પરમાત્માની વાતો કરે, પરમાત્માના માર્ગની વાતો કરે, પરમાત્માના ગુણોની વાતો કરે. એવા સદગુરુ, સાધર્મિક વગેરેનો જોગ કરવા માટે ઝંખતો હોય. ખબર છે આપણામાં કેવું હોય છે? કોઈના છે ને લગ્ન પ્રસંગમાં આપણે ગયા અને બહુ જ ધૂમ હતી, એકદમ જ બહુ સારું હતું. બરાબર છે? એવું લાગ્યું. પછી કાં તો જે છે ને કોઈક નવી જગ્યાએ આપણે ફરવા ગયા અને બહુ જ ગમી ગયું.
કોઈક સારી એવી એવી જે છે ને, કોઈ ફિલ્મના શોખીન હોય અમારા જેવા, તો કોઈ સારી એવી મૂવી જોઈ હોય, બહુ ગમી ગઈ, બરોબર છે, આના પછી શું રિએક્શન આવે ખબર છે? આપણા જે બહુ નજીકના હશે ને, જેને આપણે પોતાના માનતા હોઈએ, એની પાસે બધું જ કાઢી નાખશું. કાઢી નાખશું એટલે સમજાય છે? શું જગ્યા હતી યાર, એકવાર તો જવા જ જેવું છે, શું મજા આવી ગઈ, બરાબર છે? અરે શું લગ્ન હતા, લગ્ન હોય તો આવા હોય. અરે તમે જુઓ તો આ આટલી બધી આઈટમ્સ, ખાલી ચાખો ને એમાં પેટ ભરાઈ જાય, બધી ચાખી પણ ન શકતી. અરે શું મૂવી હતી, આવી મૂવી તો આજ સુધી આવી જ નથી. સમજાય છે? કોની સાથે જઈને વાત કરી શકીએ આપણે? આપણે મૂવીઝ ના ફેન છે, મૂવીઝ ગમે છે, ફિલ્મ લાઈન ગમે છે, તો એનું ડિસ્કશન જેને ક્રિકેટ ગમે છે, ફિલ્મ નથી ગમતી, એની સાથે કરીએ કે? સમજાય છે શું કહું છું? એટલે આપણી સિમિલર લાઇકિંગ વાળા હોય, પછી એમાં કોઈ આગળ વધેલું હોય, કોઈ આપણી સાથે હોય, એની સાથે આપણે શેર કરીએ ને આપણે મજા આવે. આવું બને છે કે નહીં? આપણા જીવનમાં આપણે તો 2-3 એક્ઝામ્પલ આપ્યા, બાકી કઈ પણ વસ્તુ છે આપણે ગમી ગઈ, અને હમણાં તો કેવું થઈ ગયું છે કે ગમ્યું એટલે સીધું જે છે ને વોટ્સએપમાં જઈને કાં તો જે પણ મેસેન્જર હોય આપણી પાસે, એનો સીધો ફોટો પાડીને ત્યાં મોકલી દઈએ કે આ જગ્યાએ મજા આ ગયા. ઓકે, પછી એને બાળવા માટે કહેતા હોઈએ કે જે પણ છે, પણ આપણે જે નજીકના છે, જેની સાથે ફ્રીક્વન્ટ કોન્ટેક્ટ છે, અને જેને આવી વસ્તુ ગમે છે, જેને ફરક પડે છે આનાથી, એને જ કહેશું. બરાબર કે નહીં? તો અહીંયા પણ એવું જ થાય કે જેને આવી શુદ્ધિ ગમી ગઈ, આવું સ્વરૂપ ગમી ગયું, જેને પરમાત્માની વાતો કરો ને તો આનંદ આનંદ થઈ જાય, એવો જે વ્યક્તિ છે, એને એક પરમાત્મા વિશે નવો થોટ પણ આવી જાય ને, the person will share if another person of similar liking is available. It may be sadhu or sadharmik. સમજાય છે? આ પેલી દ્રષ્ટિવાળાની જે દશા છે એ કહું છું, બરાબર છે? અને પછી આમ તો શું થાય, હવે આપસમાં ડિસ્કશન થાય તો સામેવાળો પણ કહેશે કે હા, પરમાત્માની તો વાત જ કઈ અલગ છે, એમના ઉપકારો શું કહીએ, એમના ગુણો શું કહીએ, ખજાનો છે ખજાનો, જાહો જલાલી છે. સમજાય છે? અને આ રીતે ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. એટલે હવે પરમાત્મા તો ઉત્તમોત્તમ છે, કેમ કે ઉત્તમ વ્યક્તિ પોતાને તારનારા હોય, ઉત્તમોત્તમ એવા પરમાત્મા પોતાને તારીને અનંતાને તારનારા છે. અને ચેનલ ચાલે તરવાની એવી વ્યવસ્થા ગોઠવીને જનારા છે. એ પરમાત્મા ઉત્તમ ઉત્તમ છે, એમના ગુણ ગાતા, એમના ગુણો આપણામાં આવે, એમાં કોઈ નવાઈ નથી. એટલે આના કારણે આ ગુણગાનથી, આ રટોણોથી, આ એક જાતનો જાપ છે, અને એનાથી એ પરમાત્માના સ્વરૂપમાં જે ગુણો રહ્યા છે એનું આકર્ષણ ધીરે ધીરે વધતું જાય. સમજાય છે? અને આ દેવનું, ગુરુનું, ધર્મનું એટલે કે ગુણો અને ગુણ પ્રાપ્ત કરાવે એવા અનુષ્ઠાન, આ ત્રણનું, અને આનાથી રિલેટેડ જે પણ છે શુદ્ધ જ્ઞાન વગેરે, જે આ બધા ઉપર અઢળક બહુમાન ભક્તિ પ્રગટ થાય. આને આજે થયું ને એના કારણે શું થશે? જે અનુસંધાન છે, જોડાણ છે, યોગ છે, એ નજીક નજીક આવતું જશે. અને એ જે નજીક આવે છે ને, બરાબર છે, એટલે આતરું ઘટે છે, અને એમાં જે મજા છે એની આખી જુદી વાત છે. પણ જે આતરું ઘટે છે, બરાબર છે, એટલે શું થયું કે આ હતું,
આ હતું એના કારણે આતરું ઘટે છે. એટલે આ આગળ જઈને ફળીભૂત જ્યારે થશે, એટલે કે આના જ્યારે ફળ આવશે, રિઝલ્ટ રૂપે આપણને મોક્ષની પ્રાપ્તિ થશે, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થશે, પૂર્ણ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. બધું જ જે આપણે જોઈએ છે એની પ્રાપ્તિ થશે. બરોબર છે. ખરા અર્થમાં જે જોઈએ છે એની પ્રાપ્તિ થશે પૂરેપૂરી. એમાં કોઈ અધુરાશ નહીં હોય. બરાબર છે. એટલે આ જે ભક્તિ છે ને દેવગુરુ ધર્મની, એક આકર્ષણ છે ને હમણાં જે લેવલનું પેલી દ્રષ્ટિમાં, એને જ યોગ બીજ કહેવાય છે. આવા યોગ બીજની વાવણી, એનું શું કહેવાય કે રોપણ આરોપણ આત્માની ભૂમિમાં થાય છે. બરોબર છે. કંઈક વાવવું હોય ને તો પેલા કચરો ને બધું કાઢવું પડે. એ કચરો કાઢવાનું કામ, એક્સ્ટ્રા કાઢવાનું કામ અપુનર્બંધકમાં થઈ ગયું. સમજાય છે? ચર્માવર્તમાં ભૂમિ શોધાઈ ગઈ કે હા ભાઈ કંઈક તો યોગ્ય છે. કચરો કાઢવાનું કામ, પરથી વિમુખ થવાનું થોડુંક પણ કામ એ અપુનર્બંધકમાં થઈ ગયું, અને એક્સ્ટ્રા જે મોટો મોટો કચરો છે તો પેલી દ્રષ્ટિમાં કાઢવાનું થશે. ચરમ યથા પ્રવૃત્તિકરણમાં આવે એટલે જે જમીન હતી એમાંથી મોટા મોટા જે ઢેફા હતા એને તોડવાનું કામ થયું. હવે અહીંયા બીજો વાવવાનું કામ થઈ છે પેલી દ્રષ્ટિની અંદર. અને આગળ જે તત્વ ચિંતન વગેરે આગળ જે ચાલશે એનાથી એની અંદર પાણીનું સિંચન થશે અને 8મી દ્રષ્ટિમાં એનું જે ફળ આપશે. આમ તો 5મી, 6ઠી, 7મી, 8મી દ્રષ્ટિ એટલી બધી મનોહર છે, એનું વર્ણન સાંભળીને એમ લાગે ખરા અર્થમાં જેને આત્માનું સ્વરૂપ ગમી ગયું હોય, પોતાનું જે પોતાનું છે એ જ ગમી ગયું હોય, એના સિવાય કશું ન ગમે, કાં તો ન ગમવું જોઈએ એવું લાગી ગયું હોય ને, એને 5મી, 6ઠી, 7મી, 8મી દ્રષ્ટિનું વર્ણન સાંભળીને અંદરમાંથી એટલો બધો આહલાદ થાય, એને ત્યાંથી હટવાનું મન ન થાય. પછી કદાચ ઇન્દ્રિય અને શરીરની કેપેસિટી કે જાગવાની કેપેસિટી કે જાગૃત રહેવાની કેપેસિટી ખતમ થઈ ગઈ વાત જુદી, બાકી એનું વર્ણન સાંભળતો જાય અને અંદરથી ખુશ ખુશ થતો જાય, રાજી રાજી થતો જાય. અને આનો કંઈક સ્વાદ આપણે ચોથી દ્રષ્ટિમાં પણ માણશું. ઘણી વિસ્તારથી ચોથી દ્રષ્ટિ આગળની દ્રષ્ટિઓ સાથે કમ્પેર કરીને આખું વર્ણન આવશે અને એની કંઈક મજા જ જુદી હશે. સમજાય છે? મારે ખાલી એટલું જ કહેવું હતું, પણ ખાલી એક સ્પર્શ કરાવવો હતો કે યોગના બીજોની જે વાવણી છે ને એ શું વસ્તુ છે. બસ આ એક ભાવ આવી જાય ને, એક અનુસંધાન થઈ જાય કે આજ મારા માટે મેળવવા યોગ્ય છે, અને આના અનુરૂપ જે પણ પ્રવૃત્તિ છે એ જ ઉપાદેય છે, એના સિવાયની બધી જ પ્રવૃત્તિ, બધી જ વૃત્તિ, બધી જ ક્રિયાઓ અને બધા જ ગુણો પણ કહીએ ને તો નકામા છે. આના સહિતના જે ગુણો છે, આ પ્રાપ્ત કરાવ્યા એવા ગુણો છે, એ જ મારા માટે ખરું તત્વ છે, અને એને જ તાત્વિક ગુણ. સમજાય છે? આ ઝાંખો પણ પ્રકાશ કેવો છે. હજી એ લાંબો ટકી શકે એવો નથી, સંસ્કાર પરભવ સુધી લઈ જઈ શકે એવો પણ નથી. પણ જ્યારે આવી ઉપસ્થિતિ થાય ને, એ વિભાવમાં ખેંચાઈ જાય પેલી દ્રષ્ટિ વાળો. ન ખેંચાય એવું નથી. પેલી 2 દ્રષ્ટિ સુધી નરક પ્રાયોગ્ય ભાવ થવાની પણ સંભાવના ઓછી છે, પણ આમ છતાં પણ ઊભી છે. પણ જ્યારે એને ખરું તત્વ સામે ઉપસ્થિત કરવામાં આવે અને એનું ચિત્ત થોડુંક પણ શાંત હોય તો એને કેવા ભાવો થાય એનું વર્ણન મેં આછું પણ હમણાં કરીને બતાવ્યું છે. બરાબર છે? આના ઉપરથી સમજી જાઓ કે આમ જોવા જઈએ તો પેલી દ્રષ્ટિ એક બહુ મહાન સિદ્ધિ છે આત્મા માટે, અને જે મુક્તિને ઘણી નજીક આવેલી સિગ્નિફાય કરી આપે છે. ચાલો હવે એક અહીંયા પોઈન્ટ બતાવે છે કે આપણે કોઈ ખોટા માર્ગ પર ચડી ગયા હોય અને ફરી પાછે સાચા માર્ગ પર ચડવું હોય. સમજાય છે? સમજો કે આપણે જવાનું છે આ બાજુ,
એની બદલે આપણે ચડી ગયા આ માર્ગ ઉપર. હવે પાછે આ માર્ગ ઉપર ચાલવું હોય તો આ જ માર્ગથી રિવર્સ આવવું પડે ને. આ દિશા અલગ હોય પણ રહેવું પડે અહીંયા આ માર્ગ પર અને પછી આગળ વધાય. સમજાય છે શું કહેવા માંગુ છું? ખોટા માર્ગમાં અહીંયા હતા, ખોટા માર્ગમાં ચડી ગયા, સાચો માર્ગ આ બાજુનો હતો તો ફરીથી ડિરેક્શન ઊંધી હોય પણ એ જ માર્ગ પર ચાલવાનું આવે. સમજાય છે? એટલે ખોટા માર્ગ પર પણ ઊંધી દિશામાં ફરીથી ચાલવાનું આવે પછી સાચા માર્ગ ઉપર ચડાય. બરોબર છે? એટલે માર્ગ ખોટો, દિશા સાચી. સમજાય છે? માર્ગ ખોટો, દિશા સાચી. પેલી ચાર દ્રષ્ટિ એમાં માર્ગ ખોટો છે કેમ કે મિથ્યાત્વમાં રહેલો છે. માર્ગ ખોટો છે પણ દિશા સાચી છે. કઈ તરફ જાય છે? માર્ગની વચ્ચેનું જે અંતર છે એ ઘટી રહ્યું છે. ઓરિજિનલ માર્ગ પર જ્યાં ચડવાનું છે જેમ જેમ ઊંધી દિશામાં પાછું આવે એનું જે આતરું હતું, અંતર હતો, ડિસ્ટન્સ હતું એ ઘટી રહ્યું છે. કેમ કે સાચી દિશા એ મહત્વની છે. સમજાય છે? એટલે દિશાનું મહત્વ કેટલું છે આના ઉપરથી સમજી શકાય. એટલે આપણે ખોટા માર્ગ પર આગળ વધી ગયા હોય, ફરી સાચો માર્ગ ઉપર ચડવું હોય તો તેમાં પણ ખોટા માર્ગમાં રિવર્સ દિશામાં ચાલવું અને પછી સાચા માર્ગ પર ચડવાનું આવે. ત્યાર સુધી ઉન્માર્ગ ખોટા માર્ગ પર ચાલવાનું આવે છે. બરોબર છે? હા, દિશા સાચી જોઈએ. બરોબર છે? એમ જે અન્ય ધર્મી છે કોઈને પ્રશ્ન થાય કે અપુનર્બંધક વાળો, યથા પ્રવૃત્તિકરણ વાળો, ચરમવારી, પછી યોગાવંચક વાળો, પેલી દ્રષ્ટિ વાળો, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ વાળા, આ બધા જ જીવો એ બધા જૈન દર્શનમાં હોય કાં તો જૈન માન્યતા વાળા પૂરેપૂરા હોય એવું પણ નથી. બરાબર છે? એટલે એમાં માર્ગ ખોટો ચાલી રહ્યો છે ચાર દ્રષ્ટિ સુધી. સમજાય છે? આમ છતાં પણ એનામાં જેટલું તત્વનું સ્ફુરણ અને અતત્વનું ગલન ચાલી રહ્યું છે, અતત્વને નીકળવાનું, અતત્વનું વિગમન, બરાબર છે, એ ચાલી રહ્યું છે. વિસર્જન ચાલી રહ્યું છે અતત્વનું જેટલું. બરાબર છે? દિશા સાચી થાય એટલે ખોટો માર્ગ એટલો ઓછો થતો જાય અને સાચા માર્ગનો ડિસ્ટન્સ ઘટતો જાય સાચા માર્ગ તરફ. સમજાય છે? હવે આમાં કોઈને એવો પ્રશ્ન પણ થાય કે તમે આમ કેમ જુઓ છો? અહીંયા મોક્ષ છે, અહીંયા તમે છો, અહીંયાથી અહીંયા એ જો સાચો માર્ગ છે તો હવે તમે અહીંયા પહોંચી ગયા તો અહીંથી જયારે પાછા આવો છો તો અહીંથી જ સાચો માર્ગ કહેવાય ને. આવો પ્રશ્ન થાય ને. સમજાય છે? કે જ્યાંથી ચાલીએ છીએ દિશા સાચી છે તો માર્ગ સાચો. બરાબર છે? તો એ અપેક્ષા એ સાચું છે. બરાબર છે? દિશાને જ માર્ગ કહી શકાય. બરોબર છે? પણ અહીંયા કઈ અપેક્ષા એ કે છે એ પાછું સમજવું પડે કે જ્યાં માર્ગ અત્યંત સેફ હોય એ માર્ગને સાચો માર્ગ કહેવાય અને જેની અંદર ખતરા ઘણા હોય છે એ હજી સેફ માર્ગ ન હોવાના કારણે ત્યાંથી આપણે એને સાચો માર્ગ નથી ગણતા. સમજાય છે? સમજાય છે? પાંચમી દ્રષ્ટિથી સમ્યક દર્શન હોવાના કારણે પતન જ નથી એની હાજરીમાં. માટે પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી દ્રષ્ટિ એ સેફ છે, એ સાચો મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સાથે જ આવે એટલે આપણે ખાલી સમ્યક દર્શન પકડીને ચાલીએ અને સમ્યક ચારિત્ર પકડીને ચાલીએ અથવા તો સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પકડીને ચાલીએ તો સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર બેમાંથી એક સાચું આવી જાય તો આપણે કહીએ કે સાચા માર્ગ પર ચડ્યો. તો હવે પાંચમી દ્રષ્ટિથી સમ્યક દર્શન તો ઓછામાં ઓછું છે જ. બરોબર છે? સમ્યક ચારિત્ર હોય કે ના હોય પણ મિનિમમ સમ્યક દર્શન તો છે જ. એટલે ત્યારથી એ સાચા માર્ગ પર છે. એની પેલા સમ્યક દર્શન નહીં હોવાના કારણે ખતરો ઘણો છે, લપસી જવાની સંભાવના છે. માટે દિશા સાચી હોવા છતાં પણ ત્યાં
સંભાવના પૂરેપૂરી ઊભી છે પતનની, પતન શક્તિ યુક્ત હોવાના કારણે આપણે એને માર્ગ તરીકે સીધે સીધું નથી કહેતા. સમજાય છે? બે વસ્તુ બતાવી, ડિફરન્સ સમજાયું? એટલે અનસેફટી રૂપે મિથ્યાત્વ છે એ. હા બસ એ જ. મિથ્યાત્વની શક્તિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી પતન શક્તિ છે, અને પતન શક્તિના કારણે એ માર્ગ સેફ નથી, એટલે આપણે એને માર્ગ નથી કહેતા. એ મિથ્યાત્વ વાળું છે એટલે માર્ગ નથી કહેતા. બરોબર છે? આમ છતાં પણ એ માર્ગની અંદર જ્યારે જ્યારે સાચા ભાવ તત્વને અનુરૂપ સુરાયમાન થાય છે ત્યારે આપણે કહીએ કે એની દિશા સાચી છે. સમજાય છે? સાચો માર્ગ ને ઉન્માર્ગ. હાજી. તો એ જ રીતે અહીંયા પ્રશ્ન શું કરે છે કે જે લોકો અપુનર્બંધક વગેરેમાં હોય, બરોબર છે, બીજી રીતે પ્રશ્ન થાય છે હમણાં, અપુનર્બંધક વગેરેમાં હોય ચોથી દ્રષ્ટિ સુધી, એ જૈન દર્શનની અંદર હોય તો સેફટી ઘણી વધી જશે, એને પડવા નહીં દે. સમજાય છે? વ્યવસ્થાની અંદર ગોઠવાયેલો હોય તો એને ગુરુ બચાવી લેશે, સાધર્મિક બચાવી લેશે, તો સેફટી ઘણી છે એટલે એને ત્યારે આપણે જે છે ને માર્ગ કહી શકીએ, કાં તો દિશા સાચી કહી શકીએ. પણ પરદર્શનમાં હોય, બરોબર છે, પરદર્શનમાં હોય ત્યાં તો હજી અનસેફટી વધી જાય, ગોટાળો વાળવાની ચાન્સીસ વધી જાય, બરાબર છે. એટલે ત્યાં પછી એમ જ કીધું કે જે અન્ય ધર્મી શંકરની પૂજા કરતો હોય અથવા તો બીજા કોઈ દેવતાની પૂજા કરતો હોય અને હજી ચોથી દ્રષ્ટિ સુધી છે, એની પહેલાની અવસ્થામાં છે, એટલે પાંચમી દ્રષ્ટિ નથી પહોંચ્યું, એવો વ્યક્તિ એના માટે વિતરાગનું જે પ્રણિધાન છે, કાં તો મોક્ષનું જે પ્રણિધાન છે, પૂર્ણ પરમેશ્વરનું જે પ્રણિધાન છે સાચા સ્વરૂપમાં, કમથી કમ વિતરાગને સર્વજ્ઞ આટલી વસ્તુ જોઈએ, અને એમાં પણ વિતરાગતા મુખ્ય છે. કારણ કે મોહ ગયા પછી બાકી કર્મની ખાસ કોઈ તાકાત રહેતી જ નથી. એટલે વિતરાગતામાં જીનપણું, પરમાત્માપણું આમ જોવા જાય તો આવી ગયું છે. એટલે સાચા વિતરાગના પ્રણિધાન પૂર્વક જો શંકરની, હનુમાનની, બીજા કોઈ દેવી દેવતાની પૂજા કરતો હોય એને મુક્ત માનીને, બરોબર છે, તો એ કરવાથી ભગવાનની આજ્ઞા આવી શકે. કાં તો એ વિતરાગના જ, કાં તો એ જીનનો જ અનુયાયી છે, પરદર્શનમાં રહેલો છતાં પણ પરમાત્માની આજ્ઞામાં જ છે, કારણ કે એને પ્રણિધાન વિતરાગનું છે. વિશિષ્ટ સ્વરૂપ તો મિથ્યાત્વના કારણે જેવું જોઈએ એવું નહીં સમજાય, એ પાંચમી દ્રષ્ટિમાં આવશે. સમજાય છે? આનું ડિસ્કશન આપણે પહેલા કરી રહ્યા હતા, ફરીથી એ વસ્તુ રિપીટ થઈ રહી છે કે તે દર્શનમાં રહેલો પણ જો એને વિતરાગ, ખરા દેવ, પૂર્ણ પરમેશ્વર તેને જ કહેવાય જેની અંદર રાગ ન હોય. કારણ કે રાગ એ બધા જ દોષોનું મૂળ છે. આખા મોહનો શું કહેવાય કે સામ્રાજ્ય જેના હાથમાં છે. મિથ્યાત્વને પણ ઓળખવા ન દે, કાઢવા ન દે, બરકરાર રાખે, પુષ્ટ કરે, એ બધું જ રાગ કરાર છે. દ્રષ્ટિ રાગ, કદાગ્રહ, બરાબર છે. આગ્રહ એક જાતનો રાગ છે. હાજી બોલો, એ પૂછવાનું છે. તો એવું તો દેખવા મળતું નથી ને, કે એમ તો એ બધા તો એમ માને કે મારી પૂજાથી મારો દેવ સંતુષ્ટ થાય છે, એ પ્રસન્ન થાય છે. આ તો શું છે કે હમણાંનો ટ્રેન્ડ ચાલ્યો છે. અહીંયા શું જૈનોમાં પણ એવા હોય છે, ભગવાનની પૂજાથી જે છે ને આ થાય ને પેલું. બાકી જે ખરા એમના શાસ્ત્રોના જાણકાર હોય એ તો કે આપણે બધું અહીંયા જેટલું કરીએ છીએ એ બધું મોક્ષ માટે કરીએ છીએ, અને પરમાત્મા એ ખુદ મુક્ત છે, વિતરાગ છે, બરાબર છે. આની વાત આપણે પેલા ડિસ્કસ પણ કરી ગયા છીએ. છતાં પણ જે એમના ધર્મમાં, હિન્દુ ધર્મના જે સનાતન ધર્મના જે છે, એટલે હિન્દુ ધર્મ નથી, આમ તો હિન્દુ એક પેલી શું કહેવાય કે સિવિલાઇઝેશન છે, પણ જે સનાતન ધર્મ, બાકી આજકાલ તો શું છે હિન્દુ ધર્મ નામથી ઓળખાય છે, બાકી તો આપણે સિવિલાઇઝેશનના હિસાબે તો આપણે પણ હિન્દુ કહેવાય. પણ ધર્મની દ્રષ્ટિએ એ લોકો આપણે હિન્દુ બોલીએ તો એ લોકો જે છે ને આપણે કેમાં કન્સિડર કરી લે કે સનાતન ધર્મના અનુયાયી તરીકે કન્સિડર કરે.
હવે એમાં એમની જેટલી ફિલોસોફી છે, કોઈ પણ હોય, એમાં એ લોકોના ધર્મશાસ્ત્રો મુખ્ય ઉદ્દેશ્ય તરીકે આત્માને મુક્તિ જ બતાવે છે, કે આત્માને પૂર્ણતાની પ્રાપ્તિ કરવી હોય, સર્વ દુઃખોથી મુક્ત થવું હોય અને પૂર્ણ ગુણવાળા બનવું હોય, કાં તો પરમાત્માપણામાં વિલીન થવું હોય, તો એને વિતરાગતાનું પ્રણિધાન મેળવવું પડે. રાગાદી દોષોને એ બધા ખરાબ માને છે. અને હવે જ્યાં ગોલ એવો બતાવ્યો હોય ત્યારે એ લોકો દેવને પણ વિતરાગ તો માને છે. સમજાય છે કે દેવ અગર રાગી હોય અને પોતાને વિતરાગ થવું છે, બરોબર છે, પોતાને વિતરાગ થવું છે, મોક્ષમાં જવું છે, અને એના દેવ રાગી હોય તો પછી શું થઈ જાય ખબર છે, કે એના દેવ કરતા પોતાનો ગોલ ઊંચો ગણાય. સમજાય છે ને? તો પછી દેવને સુપ્રીમ ઓથોરિટી ના કહી શકાય. એટલે એ લોકો પણ માને શું, કે આપણે જે અવસ્થા પ્રાપ્ત કરી છે એને ઓલરેડી પરમાત્મા, એમના જે પણ પરમાત્મા હોય એ પ્રાપ્ત કરી ચુકેલા છે. એટલે આ બધું તો અન્ય ધર્મશાસ્ત્ર તો બનેલા નથી, પણ એમ બહુ ઘણી વાર સાંભળ્યું છે કે એમનું લક્ષ્ય એ જ હોય કે બધું બ્રહ્મ છે અને એ પોતે પણ બ્રહ્મનું જ એક પાર્ટ છે. તો હા, એ એટલે તો છે. આપણે નથી માનતા, આપણે પણ એ જ તો માનીએ છીએ, બરોબર છે. એ લોકો એકાંતે માને છે, આપણે સ્યાદવાદથી માનીએ છીએ, બીજું કઈ નથી. બોલો, આપણે સંસારમાં સુખ દેખાય છે એ વાસ્તવિકતા છે કે ભ્રમ છે? નયને કારણે બદલ અપેક્ષા બરાબર. હા, એ તો છે, પણ આપણે સંસારમાં જ્યાં સુખ દેખાય છે ત્યાં સુખ છે કે? બોલો, આપણે સંપત્તિમાં, પછી શું કહેવાય કે બીજાના વાત્સલ્યમાં, પછી બીજાની અપેક્ષાઓમાં, રાગમાં, આ બધામાં આપણે સુખ જોઈએ છીએ, બરોબર છે. આ બધું આમાંથી કોઈ જગ્યાએ સુખ છે ખરું? બરોબર છે. એટલે ભ્રમ જ થયો ને. અને આખો સંસાર, બધા જ જીવો એ સુખના કારણે જે છે ને આ બધી વસ્તુમાં પ્રવૃત્તિ કરે છે. તો એ અપેક્ષા એ આખા સંસારની અંદર બધા જ જીવો બ્રહ્મા છે કે નહીં? જેને બ્રહ્મનું એટલે કે વિતરાગનું, પરમાત્માનું પ્રણિધાન નથી થયું, બધા બ્રહ્મા છે. એ વાત ખોટી નથી પાછી, બરોબર છે. પણ એ લોકો કયા એંગલ થી લે છે એના ઉપર છે. જે સાચા એંગલ થી પકડી લે એને વિતરાગનું પ્રણિધાન સાચું આવી જાય, એમાં કઈ નવાઈ નથી. ના, હું બ્રહ્મ નથી, બ્રહ્મ બોલવું હતું મારે. બ્રહ્મ છે, બ્રહ્મ છે. હા, એ તો જો પરમાત્માનું સ્વરૂપ બધા દર્શનમાં જુદું જુદું આપ્યું છે, બરોબર છે. અને એમાં પરમાત્માના સૂક્ષ્મ સ્વરૂપમાં એમાં તો ભેદભાવ રહેશે, બરોબર છે. પરંતુ એ બધું જે છે ને, જયારે બધી ભ્રાંતિઓ જશે, પાંચમી દ્રષ્ટિમાં બધું ક્લિયર થશે. પણ આમ છતાં પણ પૂર્ણ જે ઘણા એવું માને છે કે આખા જગતમાં એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે, બરોબર છે. અને એમાં જ આત્મા જયારે મુક્ત થાય ત્યારે એમાં જ ભળી જાય છે, બરોબર છે. એટલે એવું એ માને, પણ એ માને શું પાછા, કે એ જે બ્રહ્મ છે એ પૂર્ણ પરમેશ્વર છે, એની અંદર કોઈ વિકાર નથી હોતા, એની અંદર કોઈ દોષો નથી હોતા. આટલું તો ખરું કે નહીં? કેમ કે વિકારીને પરમાત્મા ના માનાય. તે અવતારવાદમાં પણ માને છે ને, હા, એટલે ભગવાન અવતાર બ્રહ્મ. જે પણ માનતા હોય, આપણે વાંધો નથી. અવતારવાદમાં આપણે પણ માનીએ છીએ, નથી માનતા એવું નથી, પણ એકાંતે નથી માનતા. સમજાય છે? એટલે અરિહંત તો અવતાર પામે છે કે નહીં? એ લોકો શું માને કે એક ને એક આત્મા વારંવાર જે છે ને અવતાર પામે. આપણે કહીએ કે અલગ અલગ જીવો જે છે ને અરિહંત તરીકે અવતાર પામે છે કે નહીં? હા, પણ એ માને કે અરિહંત તો અવતાર પામતો પરમાત્મા પોતે જેને આ સૃષ્ટિ બનાવ્યું છે તે અવતાર લે છે. તો હા, એ જ કહું છું કે એ લોકોની આ બધી ફિલોસોફીમાં ભેદ રહેશે, પણ જ્યારે સાધના કે ધર્મની વાત આવશે તો અલ્ટિમેટ ગોલ તરીકે એ લોકો મુક્તિને બતાવશે, દોષ રહિતપણું જ બતાવશે. અને એ લોકો જે પણ માનતા હોય, સૃષ્ટિના કર્તા તરીકે પરમાત્માને માનતા હોય કે ન કર્તા તરીકે માનતા હોય, જે પણ માનતા હોય, પણ એ પાછે પરમાત્માને એ લોકો પાછા વિતરાગ અને સર્વજ્ઞ માનશે. એટલે એ લોકો પણ સર્વજ્ઞ અને વિતરાગના તો પૂજારી કહેવાય છે. પણ જેને મુક્તિનો ગોલ જ નથી બંધાયું, બરોબર છે, એ લોકો બધા બહાર છે. પણ મેં એમ સાંભળ્યું છે કે એમનું મુક્તિ એટલે આપના સ્વર્ગ જેવું છે. ના, એવું નથી. એટલે અહીંયા હિન્દુના કોઈ પણ શાસ્ત્રો, એટલે સનાતન ધર્મના કોઈ પણ શાસ્ત્રોમાં આવા પ્રકારની મુક્તિ નથી બતાવી. એ માત્ર જે છે ને
એ ક્રિશ્ચિયન જે અલ્લાહને ઓથોરિટી તરીકે માને છે, ક્રિશ્ચિયન અને મુસ્લિમ એ લોકોના ધર્મમાં છે, અને બીજા કોઈકમાં હશે. બાકી ભારત વર્ષની અંદર જે સનાતન પરંપરા કાં તો બૌદ્ધ પરંપરા કે જૈન પરંપરાથી એની સાથે સંકળાયેલા કાં તો એમાંથી છૂટા પડેલા જેટલા પણ જે છે ધર્મો છે, એ સ્વર્ગ જેવું મોક્ષ નથી માનતા. કોઈ પણ નથી માનતા. અચ્છા, બરાબર. તો હું કન્ફ્યુઝ થઈ ગયો છું. બાકી આ લોકોના જે છે ને હેવન તરીકે અને જન્નત, બરોબર છે, એ લોકોને ત્યાં હોય છે. બાકી આપણે અહીંયા એવું નથી. હા, પછી એ લોકોના અમુક અનુષ્ઠાનો એવા હોય જેમાં આપણે પણ કહીએ ને કે એ જે પુણ્યના કાર્યો છે એનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. એવી રીતના કીધું હોય કે યજ્ઞ દ્વારા જે છે ને સ્વર્ગ મળે છે, એવું હોય. પણ એ યજ્ઞ દ્વારા મોક્ષ મળે છે એવું એ લોકો નથી કહેતા. પણ મોક્ષ માટે શું માર્ગ છે એ લોકો માર્ગ બતાવશે ત્યાં. તપ, ત્યાગ, સંયમ એ બતાવ્યો જ છે એ લોકોએ ત્યાં. અને એ લોકોને ત્યાં તપ, ત્યાગ, સંયમ વગેરે હોય છે. સમજાય છે? એટલે અલ્ટિમેટ ગોલ તરીકે જેને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે હંમેશા માટેના બધા જ આદિ વ્યાધિ ઉપાધિથી એ છુટકારો મેળવવો છે, એની માટે ગોલ તરીકે જે છે ને વિતરાગતાનું પ્રણિધાન, સર્વજ્ઞતાનું પ્રણિધાન, પૂર્ણતાનું પ્રણિધાન, આમાંથી કઈ ને કઈ તો જોઈશે જ. પણ જી હિરલભાઈ, હા બોલો બોલો. એમાં કોઈ તો એક મિનિટ આમનું પૂરું કરી. હા, કોઈ એમ માને ને કે જ્ઞાન શક્તિ તો આત્મામાં નથી, તો કેવી રીતે તે સર્વજ્ઞતાનું પ્રણિધાન રાખશે? અરે સર, જ્ઞાન શક્તિ નથી એટલે સર્વજ્ઞતાનું પ્રણિધાન નહીં મારે, પર વિતરાગતાનું તો માની શકે ને. સમજાય છે? પૂર્ણતાનું તો માની શકે ને. જે દર્શન ખાલી જ્ઞાન નથી માનતી, કે શુદ્ધ આત્મામાં જ્ઞાન ન હોય એવું માનતા હોય, એ લોકો વિતરાગતાનું પ્રણિધાન માની શકે ને. કેમ કે દોષો બધા જ રાગમાંથી પેદા થાય છે. એટલે અને રાગને જે છે ને સુખ તરીકે કોઈ જે છે ને દર્શન સાબિત નહીં કરે આર્ય દર્શનો. માટે ત્યાં નિર્દોષતા, પછી કોઈ દોષ આંતરિક ન હોય એવા પ્રકારના મોક્ષને જે છે ને બધા માને છે. એટલે એ તો રહેવાનું છે. એટલે દોષ રહિત, બધા જ દુઃખોથી મુક્ત, અવ્યાબાદ એવી અવસ્થાને મોક્ષ તરીકે માનશે. બરોબર છે? સર્વજ્ઞ તરીકે બધા કદાચ ન માને, પણ પૂર્ણ અવસ્થા, પૂર્ણ ગુણમય અવસ્થા, પૂર્ણ સુખમય અવસ્થા, પૂર્ણ એ આદિ વ્યાધિ ઉપાધિથી રહિત અવસ્થા તરીકે તો બધા જ માની છે પાછા. બરાબર. હા હિરલભાઈ, બેન તમને પછી આના પછી જે પતનની બોલો. શક્યતા કીધી, જ્યાંથી પાંચમી દ્રષ્ટિથી ખરો માર્ગ શરૂ થાય છે, તો એ પાપના અનુબંધ ની દ્રષ્ટિએ કીધું છે. જો કેવું છે કે પુણ્યનો અનુબંધ આપણે વાત થઈ હતી પેલા પણ, કે અપુનર્બંધક થી ચાલુ થઈ જાય છે. અપુનર્બંધકમાં જેટલું પણ સારું છે તાત્વિક રીતે, તો એનો અનુબંધ પુણ્યનો થશે. હા, એટલું છે કે પેલી બે દ્રષ્ટિ સુધી થોડાક અનુબંધો કાચા નબળા એવા રહેશે, એમાં બહુ દમ નહીં હોય, બરોબર છે, પણ ચાલુ થઈ જાય છે. પણ સાથે ઘણા બધા એવા માન્યતા વગેરેના કારણે પાપના અનુબંધો પણ ચાલે છે સાથે. જ્યારે પાંચમી દ્રષ્ટિથી અનુબંધ માત્ર ને માત્ર પુણ્ય છે. ઓકે, એટલે આપણી વાત એટલે ઇવેલ્યુએટ બરોબર જ કર્યું છે કે અનુબંધની દ્રષ્ટિએ કે પૂર્ણ અનુબંધ પ્લસમાં જ છે, અને એના કારણે ત્યાં પૂરી સેફટી છે. ઓકે, હા, થેન્ક યુ. પોલોમી બેન. ઓકે, મારે બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ કે હવે જો તમને આ ભાવમાં જ્ઞાનથી વાંચીને અને સાંભળીને બધું કરીને પૂરી શ્રદ્ધા, આપનો અવાજ છે ને કટ થાય છે વચ્ચેથી, કંઈક નેટવર્ક ઇશ્યુ છે કે ખબર? મે બી નેટવર્ક ઇશ્યુ હશે. હવે આવે છે કે હજી કટ થાય છે? ના બરોબર છે. વાંચી કરીને સાંભળીને ધીમે ધીમે શ્રદ્ધા બેઠી હોય કે શરીર અને આત્મા અલગ છે, તો હવે આ એવી રીતે હોઈ શકે કે કોઈક તમારું જ્ઞાનનું આવરણ હટ્યું આત્મા પરથી અને એટલે આ સમજ છે,
તો કદાચ આવતા ભાવમાં પણ આ સમજ ચાલુ રહેશે કે પછી તમારે ફરીથી એટલો પ્રયત્ન કરવો પડે, એ કેવી રીતે હોય છે? અને બીજો ક્વેશ્ચન એ છે કે હવે બધું સુરેશ્વરજી, તમે જ્યારે શરૂ કર્યું યોગ દ્રષ્ટિ ત્યારે એવું કીધું કે ઈચ્છા યોગથી પ્રણામ કરે છે જ્યારે રચના કરતા પહેલા, મતલબ કે એમને થોડો ઘણો ડાઉટ હતો કે એ સમ્યક દ્રષ્ટિ સુધી પહોંચ્યા છે કે નહીં. તો પછી કદાચ પહોંચ્યા પણ છે, કાં તો એમને સમ્યક દ્રષ્ટિ તરીકે નહીં એક ખાતરી હોય કદાચ, પણ પાછે સાચો જે નમસ્કાર જોઈએ ને એવો નમસ્કાર વિરતિના સાચા પરિણામ હોય ને ત્યારથી થાય. એટલે એમને ચોથી દ્રષ્ટિ સુધી કદાચ થોડી ઘણી ખાતરી પણ હોય, પણ પાંચમી દ્રષ્ટિ નહીં, સોરી, ચોથા ગુણસ્થાનક સુધીની ખાતરી હોય, પણ પાંચમા ગુણસ્થાન એટલે વિરતિના પરિણામ સહિતનો જે નમસ્કાર હોય, ક્રિયા સહિતનો સાચી, બરાબર, એમાં એમને ડાઉટ હોય. તો પછી એનાથી પણ આગળની દ્રષ્ટિઓનું આટલું સચોટ રીતે વર્ણન કેવી રીતે કરી શકે? એ તો જો કેવું છે, આપણે વન બાય વન આવીએ. પેલા ક્વેશ્ચન ની આપણે વાત કરીએ પેલા તો કે કેવું છે કે એક ઇન્ફોર્મેશન તરીકે તમે જ્યારે જાણો છો કે હું આત્મા અને શરીર આદિ વસ્તુ મારાથી જુદી છે, અને આપણે જાણ્યું, વિચાર્યું, મગજમાં બેઠું, ચાર જણને કદાચ કહી પણ શકીએ, બરોબર છે. તો ઇફ ઇટ ઇઝ ઓનલી અપ ટુ ઇન્ફોર્મેશન, ત્યારે જ્ઞાનનું થોડુંક આવરણ હટે છે, જ્ઞાનાવરણીય કર્મનું થોડુંક આવરણ હટે છે. કોઈ પણ વસ્તુ જાણવી હોય, ખાલી આત્માની વાત નથી, ને આવું તો અનંતવાર થયું છે, અને આ આવરણ પાછું બેસી જાય તો આપણે પાછે ભૂલી પણ જઈએ, આ ભવમાં કાં તો પરભવમાં. સેકન્ડ થિંગ, જ્યારે if someone has convinced us and એ આપણે અંદર સ્પર્શી ગયું હોય આપણા એક્સપિરિયન્સના કારણે કે હા સાચી જ વાત છે, ઉદ્ગલ જેમ જેમ વધે છે વ્યાધિઓ વધે છે, બરોબર છે, અને મારો સ્વભાવ, હું અંદરથી સુખની ઝંખના વાળો છું, સતત સુખ માટે પ્રયત્ન કરી રહ્યો છું, એટલે સુખ અંદરનું જ છે, અંદરની એક ક્રેવિંગ પણ છે સુખની, બરોબર છે. આવું જે પણ ચિંતન કરીને બેસ્યું હોય અને એના પછી આપણે અંદરથી એક સ્પર્શ થયો હોય, સ્પર્શ સમજાય છે, એક ફીલ થયું હોય કે ખરું આ જ છે, હું આત્મા છું, આ જુદું છે, અને મારા માટે હવે હું આ છું તો મારા માટે સાર રૂપે આને જે અનુકૂળ હોય, સમજાય છે. મારો દીકરો મરી ગયો તો મને ફરક પડે, પડોશીનો મરી ગયો તો બહુ ફરક ના પડે, અને એમાં પણ થોડીક લાગણી છે માટે બિલકુલ ના હોય તો બિલકુલ ના પડે, બરોબર ને? જયારે સમજાય જાય કે હું જ આત્મા છું અને એના માટેની ખરી ચિંતા ચાલુ થાય, ફિલિંગ સહિત, તો ત્યારે આપણે કહેવાય કે થોડુંક અંદરથી મોહનો જે આવરણ હતો એ હટ્યું, અને એના કારણે એક જાતની શુદ્ધિ થઈ, અને હવે એ મોહનું આવરણ પણ પાછું આવી શકે, ના આવી શકે એવું નથી, પણ એક વસ્તુ સાચી પાકી છે કે એકવાર આવરણ જો હટી જાય ને આ ખરેખર ફીલ થાય થોડુંક પણ, એ આવરણ હવે જાજો સમય પાછો કદાચ ઢકાઈ પણ જાય ને, ફાટેલા કપડા ઉપર ઠીકડું દેવાઈ જાય છતાં પણ એની આગળ હવે બહુ લાઈફ નથી, સમજાય છે? એટલે આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે એક ખરો શુદ્ધ ભાવ આત્મામાંથી નાનકડો પણ સ્પર્શી જાય, એ કદાચ પાછો ઢંકાઈ જાય, દબાઈ જાય, ઘણા ભવો સુધી આપણે એનો શું કહેવાય કે એનું એક ફળ ન મળે, કદાચ આપણે દુર્ગતિમાં ભટકાઈ જઈએ, સાત વ્યસનથી લથપથ થઈ જઈએ, સાવ ભાન ભૂલાઈ જાય, એકદમ ગાંડા ઘેલા થઈ જઈએ, કઈ પણ થઈ જાય, પણ એક થોડુંક પણ જે ગાબડું પડ્યું હતું, થોડુંક પણ આવરણ મોહનો ખસ્યો હતો, that gives us guarantee કે આ વ્યક્તિ હવે જાજો સમય સંસારનો મહેમાન નથી, બરોબર છે? એ પરભવમાં સાથે આવે ખરા, એટલે હવે એમાં શું છે કે જો એની સ્પર્શના ઘણી ડીપલી અને ઘણા તીવ્ર ભાવ સાથે થઈ હોય, બરોબર છે, જે આગળની દ્રષ્ટિઓમાં વર્ણન આવશે ત્રીજી ચોથી વગેરેમાં, અને એના કારણે એના સંસ્કારો સાથે આવશે, શુદ્ધિના સંસ્કાર, જાગૃતિના સંસ્કાર, રાઈટ? આવશે એટલે શું કે તમને હમણાં સમજો કે તમને જે છે ને શું કહેવાય કે 10 કલાક લેક્ચર આપ્યું ને તમને થોડુંક બેઠું મગજમાં, રાઈટ? ત્યારે શું થશે કે થોડુંક જે છે ને 5 મિનિટ સમજાવવાથી પણ તમારી બુદ્ધિ ખીલી જશે, તમે હકીકતથી ઇઝીલી વાકેફ કરાવી શકાશે તમને, કોઈ ડાયરેક્ટલી ઇન્ટ્યુશન થશે એવું જરૂરી નથી,
એના માટે તો મહાસાધકો જોઈએ, ઘણી મોટી સાધના જોઈએ, આગળની સાધના, સમ્યક દર્શન સહિતની જોઈએ. પણ એટલું છે કે જેટલું આને એક ફિલિંગના લેવલ સુધી, અને ખાલી ફિલિંગ એટલે ખાલી કીધું છે એટલે આપણે ફીલ કરીએ એવું નહીં, ખરા આપણા અનુભવો સાથે ટેલી કરીને એને આપણે કન્વિક્શન સુધી લઈ જઈએ, અને જેટલું એનું રટણ મનન ચિંતન જીવનમાં એપ્લાય કર્યા કરશું, બરોબર છે, એટલું જે છે ને આપણા માટે સહજ બની જશે, સંસ્કાર બની જશે ને પ્રભુમાં સાથે આવશે. જેમ કે જીવનમાં સુખ દુઃખ આવે તો જે વારંવાર સુખ દુઃખ ની અંદર પુણ્ય પાપનો વિચાર કરતો કે કંઈક પુણ્ય કર્યું હશે, આવું કર્યું હશે માટે આ પુણ્ય, કેમ કે આપણે અહીંયા શાસ્ત્રમાં કારણો પણ આપ્યા છે, સમજાય છે, શાતાવેદના આ કારણો છે, અશાતાવેદના આ કારણો છે, અને પછી જેવા પ્રકારની શાતા અને અશાતા આવે એના સાથે આપણે કહીએ કે હા કોકનું આમ કર્યું હશે એના કારણે આમ થયું, આમ કર્યું હશે આમ, જ્ઞાનની આવી આસાધના કરી હશે, જ્ઞાનની ઓલી આસાધના કરી હશે એના કારણે આવું થયું, જ્ઞાનની કંઈક તો આવી આરાધના કરી હશે માટે થોડું થોડું ખુલે છે, બરોબર છે, આવી જોઈએ વિશિષ્ટ એવી આરાધના નથી કરી. જ્યારે આપણે જીવનના અનુભવો સાથે એને ટેલી કરતા જઈએ તો ઇટ બીકમ્સ ઇઝી, એન્ડ પછી એના કારણે ઇટ બીકમ્સ ઇઝી ટુ રિકલેક્ટ ઓલ્સો. ઓકે, એ પછી સહજ થતું જાય, અને એ પછી ફિલિંગ સાથે, આપણા ઇમોશન સાથે, બધા સાથે વણાતું. હવે તે તમે સેકન્ડ ક્વેશ્ચન કર્યો હરિભદ્ર સુરીમાન સાહેબનો, બરોબર છે, તો ધ પર્સન મે બી ડાઉટફુલ, એમને એટલી તો ખાતરી હશે કે અમે કોઈને કોઈ દ્રષ્ટિમાં છીએ, એમની આરાધનાથી પણ આપણે લાગે, અને ઈચ્છા યોગનો નમસ્કાર પણ કોઈ પણ ના કરી શકે, બરોબર છે, કમથી કમ પહેલી દ્રષ્ટિ જોઈએ, અને આમ એમના જીવનથી આપણે લાગે કે ઘણી સારી સાધના હશે, સમ્યક દ્રષ્ટિ આત્મા હશે, ઘણો સારો એવો વૈરાગ્ય સંવેગ વગેરે ઘણું હશે. હવે કેવું છે કે માર્ગને છે ને જાણવું એ બીજી વસ્તુ છે, એને અનુભવવું બીજી વસ્તુ છે. એટલે મોક્ષ માર્ગનું આખે આખું વર્ણન તમને અજૈન શાસ્ત્રોમાં મળશે, આખે આખું, બરોબર છે, થોડું ઘણું આવશે ડિફરન્સ, પણ મોક્ષ કેવું હોય તો એનું બહુ સારું વર્ણન તમને મળશે. પછી સ્થિત પ્રજ્ઞ દશા કેવી હોય તો એનું જોરદાર વર્ણન છે ને તમે ભગવદ્ ગીતા વગેરેની અંદર મળશે. અને આમ તો ઘણા બધા શાસ્ત્રો આપણે જે છે ને, આપણે અહીંયા જે શાસ્ત્રો હોય, શાસ્ત્ર પાઠો, એની સાથે ઘણા ટેલી થતા હોય, શબ્દો થોડા જુદા હોય, કેમ કે એમને ત્યાં આખી જુદી થોડીક પ્રણાલિકા ચાલતી હોય, એટલે શબ્દો જુદા હોય. આપણે અહીંયા કર્મ શબ્દ વાપરીએ તો સાંખ્ય દર્શન ની અંદર પ્રકૃતિ શબ્દ વાપરીએ, બરોબર છે, બીજી જગ્યાએ કોઈ અવિદ્યા શબ્દ વાપરતો, એવું બની શકે, બટ વર્ણન તમને મળે. એટલે સીધી વાત છે, જેમ આપણે છીએ સમજો, બરોબર છે, એ આપણા શું કહેવાય કે ફિલિંગ્સ થી, કે આપણી દશાથી, આપણા ભાવોથી એટલું તો આપણે સમજી શકીએ કે સમ્યક દર્શન આપણા માટે મોટા ભાગના, બધાનું આપણે લેબલ નહીં આપું, પણ સમ્યક દર્શન ઘણું દૂર છે, બરોબર છે, જયારે આપણે ટેલી કરીને, બરોબર છે, આમ છતાં પણ તમને આખો મોક્ષ માર્ગ સમજાવવામાં આવે તો તમે સમજી જ શકો છો ને, અને બીજાને એક્સપ્લેન કરવું હોય તો કરી શકો છો, બરોબર છે. અને એને થોડુંક ઇલેબોરેટ પણ કરવું હોય, બરોબર છે, નમક મસાલો નાખીને, તો એ પણ કરવા માટે આપણે બધા ઘણા હોશિયાર છે, સમજાય છે. એટલે નમક મસાલો ખોટો નહીં, પાછો સાચી રીતે પ્રેઝન્ટ કરવું હોય તો કરી શકીએ, 4 વસ્તુ સારી એડ કરીને, જ્યાં ત્યાં મેચ થતી હોય, સમજે છે. એટલે એમાં કોઈ વસ્તુ નથી, કેમ કે આ એક શું છે, તમે જ્યારે કોઈ વસ્તુ, કેમ કે શું થાય છે કે જે સાયકોલોજી રાગ દ્વેષની સંસારમાં ચાલે છે, બરોબર છે, એ જ રાગ દ્વેષ જયારે આપણે આ બાજુ ટ્રાન્સફર કરવાના હોય છે ધર્મના ક્ષેત્રમાં, સાયકોલોજી એ જ ચાલશે. ધ પીપલ, ધ ઇવેન્ટ્સ, ક્રિયાસ, એટલે શું કહેવાય કે એક્શન, એ ચેન્જ થઈ જશે. ત્યાં રાગનું પાત્ર પત્ની હતી તો અહીંયા પરમાત્મા વગેરે થઈ જશે, ગુરુ થઈ જશે, બરોબર છે. રાગનું સ્વરૂપ ત્યાં કામરાગ વાળું હતું, બરોબર છે, તો અહીંયા કામરાગ નહીં આવે, બરોબર છે. ત્યાં સ્નેહરાગ હતું તો સ્નેહરાગ કદાચ આવશે, એ બને. પાત્રો બદલાઈ જાય, અમુક સ્વરૂપ જે છે ને ઓછું વધારે થાય, એ બને. પણ આમ જોવા જાવ તો ખાલી આપણે દિશા પરિવર્તન જ કરવાનું છે, કામ એ જ કરશે. પછી જયારે રાગ દ્વેષનો ઉચ્છેદ કરવાનો હશે તો રાગ દ્વેષના ઉચ્છેદ પણ આપણે સંસારમાં કરતા જ હોઈએ છીએ, પાછું એમાં પણ કોઈ બહારથી લાવવાની વસ્તુ નથી. જેમ આપણે જીવનમાં કોઈની સાથે રાગ થયો, એ જ વ્યક્તિ સાથે દ્વેષ થાય છે કે નહીં, બરોબર છે. એટલે રાગને ઉચ્છેદ કરીને આપણે દ્વેષમાં પણ ટ્રાન્સફર કરી શકીએ. અચ્છા, બીજા નંબરે કોઈ વ્યક્તિ સાથે ઘણો રાગ હતો, અમુક ટાઈમ પછી એના પ્રત્યે દ્વેષ નથી પણ એવો રાગ નથી રહ્યો, એવું પણ બને છે કે નહીં?
બને છે. બરોબર છે. એટલે ત્યાં પણ સાયકોલોજી કામ કરે છે કે નહીં? હમ. બસ એ વસ્તુ અહીંયા લાગુ પડે. એટલે વિતરાગ બનવાનો માર્ગ જે છે ને આપણે કઈ અધ્ધરથી લાવવાનો કે શાસ્ત્રમાંથી મેળવવાનો નથી. શાસ્ત્ર આપણે જે છે ને ખુલ્લું કરીને બતાવે છે કે આ બધું જ તમે પોતાના જીવનમાં અનુભવો છો, આજુબાજુ નજર કરો તમને બધું જ દેખાશે. ખાલી એટલું વસ્તુ છે કે તમને અહીંયા બહુ સારી રીતે ઇન્ડેક્સ સાથે કમ્પાઇલ કરીને આપી દીધું છે. તમારા માટે મટીરિયલ ઈઝી થઈ ગયું છે. તમારે માત્ર એનું આરોપણ કરવાનું છે. એટલું છે. એટલે આખો મોક્ષ માર્ગ વ્યવસ્થિત એ ખાલી હરિભદ્ર સુરીમાં જ શું, આપણે પણ વ્યવસ્થિત 4 ગ્રંથો ભણીએ સારી રીતે તો આપણે પણ સમજાવી શકીએ. અને હરિભદ્ર શ્રીમાનને તો પરંપરાથી મળ્યું છે. પતંજલિ ઋષિ વગેરે આ યોગના શાસ્ત્રોની રચના કરી છે. કેટલું બધું ચિંતન મનન કરીને જે છે ને એમના શાસ્ત્ર પંક્તિઓને ગોઠવીને પોતાના જીવનના અનુભવોને ગોઠવીને આખો માર્ગ એમણે એમના શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ મોટું આશ્ચર્ય છે. હરિભદ્ર સુરીમાયને તો જે છે ને વારસામાં ઘણું સારું મળ્યું છે. કેમ કે જૈન દર્શનમાં આખો સાંગોપાંગ મોક્ષ માર્ગ ઉત્સર અપવાદ સાથે સ્યાદવાદના જે છે ને સિદ્ધાંત સાથે મળ્યો હતો. માટે એમના માટે તો આમ બહુ ઈઝી કહેવાય આ રચના, કે જ્યાં હતા એના કરતા આગળનું વર્ણન જે છે ને ઘણું સારી રીતે કરી શકે. અને આમ તો કેવું છે કે આ બધા મહાપુરુષો એવા છે કે એમને જેટલું મળ્યું હતું ને એટલું ગ્રંથમાં તો આટલું ઠાલવીને ગયા છે. અને એમાંથી પણ ગ્રંથો પાછી એના પણ આટલાક વધ્યા છે. અને એમાંથી આપણે જે છે ને આટલું સાંભળવા મળે છે અને એમાંથી આટલું સમજાય છે. એટલે આમ છતાં પણ આપણે પણ જે છે ને મોક્ષ માર્ગનું થોડું ઘણું સારું વર્ણન કરી શકીએ તો એ કરી શકીએ, એમાં કોઈ નવાઈ નથી. પણ અજૈન ત્યાંના શાસ્ત્ર એટલે પતંજલિ ઋષિ જે છે ને એમના માટે કહી શકાય કે એ મહાપુરુષ, બરોબર છે. આપણે અહીંયા હરિભદ્ર શ્રી મહારાજે ભગવાન શબ્દ વાપર્યો છે. બોલો, પતંજલિ માટે એટલે એક શોભા તરીકે, એક રિસ્પેક્ટ તરીકે. એટલે એમને ત્યાં આવું કમ્પાઇલેશન ઇઝીલી ન થાય તો એમણે પોતાના જીવનથી, પોતાના અનુભવોથી પોતે પણ એ વિતરાગનું પ્રણિધાન કરીને જ ચાલતા હતા. પછી એમના શાસ્ત્રોમાં પરમાત્માનું સ્વરૂપ થોડુંક, મોક્ષનું સ્વરૂપ થોડુંક અલગ હોય એના કારણે જોઈએ એવું વર્ણન ન કરી શકે. આમ છતાં પણ ત્યાં રહીને એમણે જે કામ કર્યું છે જોરદાર કર્યું છે. વ્યાસ મુનિએ સમજો કે ગીતા વગેરેમાં જે કામ કર્યું છે, જે વર્ણન કર્યું છે, આપણે એમ જેને ખરેખર ગમતું હોય આ વસ્તુ એ મોઢામાં 4 આંગળા નાખી જાય કે શું કામ કર્યું છે, જોરદાર વર્ણન. એટલે ગીતાના અમુક અધ્યાયોના અમુક કિસ્સાઓ જે છે ને આપણે બહુ સારી રીતે માન્ય છે, એનું ચિંતન મનન કરવા જેવું છે ને આપણા મહાત્માઓ એની પંક્તિઓને જે છે ને રટીને ગોખતા હોય છે, એનું ચિંતન મનન કરતા હોય છે. એની મજા પણ અલગ હોય છે. અને આપણે કોઈ રેસ્ટ્રિક્શન છે જ નહીં. જ્યાં પણ સારું છે, બરોબર છે, એને આપણે પોતાના જીવનની અંદર સારા માટે યુઝ કરીએ એમાં કોઈ વાંધો જ નથી. કેમ કે કહેવાય છે કે જ્યાં પણ જગતમાં ક્યાંય પણ સારું કે સાચું છે એ જૈન શાસનના તત્વના ઉડેલા છાંટા જ છે. અને ત્યાંથી પણ ઉપાડીને તમે એને લેશો તો તમારા માટે અમૃત જ બનવાનું છે. અમૃત એટલે સમજાય ને, જે તમને મરવા નહીં દે આગળ વધીને, એટલે તમને સિદ્ધ સ્વરૂપ સુધી અવશ્ય ચોક્કસ પહોંચાડશે. તો આ જે માર્ગ છે એ પરમાત્માએ કે આપણા તીર્થંકરોએ ફોલો કરેલો છે કે આ માર્ગ જેમને પાસે પરમાત્મા જેટલી શક્તિ નથી એવા અમારા જેવા આત્માઓ માટે બતાવેલો છે? કારણ કે જ્યારે આપણે પરમાત્માની વાત સાંભળીએ છીએ કોઈ બી 24 તીર્થંકરની, તો એવું નથી સાંભળવામાં આવતું કે એમના આગળના 24 માટે કે આગળના તીર્થંકરો માટે રાગ હતો કે નોટ રાગ, પણ આઈ મીન જેવી રીતે પ્રથમ દ્રષ્ટિમાં આપણને પરમાત્માનો રાગ આવે. જો એમાં પણ કહું છું કે તીર્થંકરોના છેલ્લા ભાવમાં એ યોગની 6ઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે, જન્મે ત્યારથી. રાઈટ? એટલે એમને કોઈનું આલંબન એ ભાવમાં લેવાનું નથી આવતું, પણ એમના પૂર્વના ભાવો જુઓ તો એ લોકો પણ દ્રષ્ટિઓમાંથી પસાર થઈને જ આવ્યા છે. એમણે પણ તીર્થંકરોનું, શાસનનું, ગુરુઓનું, સાધર્મિક બધાનું આલંબન લીધું છે. હા, એટલું છે કે તીર્થંકરના આત્માઓ એટલા વિશિષ્ટ હોય છે બીજા જીવો કરતા, ખાલી તીર્થંકરના. કેમ કે જેમ ભવ્ય અભવ્ય જીવના પ્રકાર હોય એમના ભવ્ય જીવમાં પણ અમુક જ જીવો એવા હોય જેનું જીવદળ સ્પેશિયલ આત્માનું મટીરિયલ જ એવું હોય, એની ઇન્નેટ પ્રોપર્ટીના કારણે એ હોય જ એવા કે એના માટે બીજા આલંબનો આમ ગૌણ છે. આપણા માટે જેમ પરમાત્માનું આલંબન, પરમાત્માનો આદર્શ મુખ્ય છે, બરોબર છે, એટલે એમના માટે એનો ઇમ્પોર્ટન્સ નહીં હોય એવું નહીં, પણ આપણા જેટલો નહીં હોય. સમજાય છે? જેમ
સ્ટાર્ટિંગમાં સમજો કે તીર્થંકર જ્યારે સમ્યક દર્શન પામે અથવા સ્ટાર્ટિંગમાં ને ફટાફટ ચડી જાય, ઘણી વાર તો જે છે ને શું કહેવાય કે પેલી 4 દ્રષ્ટિ ફટાફટ ચડી જાય પેલા જ ઉપદેશમાં, એવું પણ બને. અને એ આપણા માટે પણ બની શકે, ન બને એવું નથી, પણ એવું છે કે ત્યાં કીધું કે જે છે ને એમના માટે નિમિત્ત જે છે ને એ બહુ મહત્વનું નથી. મહત્વનું નથી એટલે ઝીરો નથી પાછું, એ ન મળત તો એ પણ ન પામી શકત, પણ નિમિત્તનો એફર્ટ બરોબર છે જેટલો છે એમાં આત્માને એનાથી જે પામવા માટે અંદરથી એફર્ટ કરવો પડે છે ને આપણા જેટલો નથી કરવો. એમના જીવની એટલી વિશિષ્ટતા હોય છે. પણ માર્ગ તો એમને પણ ચોક્કસ basically આ જ ચોક્કસ, follow કરવો હા હા છે. આ જ ફોલો. પછી કોઈ ફાસ્ટ પ્રગતિ કરે, કોઈ સ્લો કરે, કોઈના સંયોગો, બધું એ બધું રહેવાનું છે, કર્મ આગળ પાછળ બધું કામ કરે. Thank you. ચલો આજે ઘણો સમય થઈ ગયો, આજે રાખીએ. જીનાકને વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ.